પ્રોગ્રામ છે આપણો કપોળ એકતા ગ્રુપનો. આવતા વર્ષની શરૂઆત નવા મેમ્બરશીપથી કરશું અને એમાં 100 મેમ્બર જ રાખવાના છે. તો જેને મેમ્બરશીપ નોંધાવી અમારી જાહેરાત આવશે ત્યારે આપ જરૂરથી એમાં લાભ લેશો. અને ખાસ કરીને આપણો ટાર્ગેટ 5 કરોડ રૂપિયા છે એ આપણે પૂરો કરવાનો છે, એ લક્ષ્યમાં રાખશો. થેન્ક યુ. હાલથી સ્વાગત છે. હરેશભાઈ અમને રજૂ કર્યા એટલે એક એમની માટે 2 હાથ ભેગા કરી અને આપણે એમને તાળીઓથી વધાવીએ. અમને મંચ ઉપર ઉપસ્થિત કર્યા, આવકાર્યા. કપોળ એકતા ગ્રુપ અને ઉદયપુરની ધરતી અને નાથદ્વારામાં જ્યારે રેડિસન્સ એના પટાંગણમાં બેઠા છે. ગઈકાલે ખૂબ સરસ આનંદ કર્યો. ફાલ્ગુનીબેન પાઠક હતા એમના મુખારવિંદથી. અને આજે એક અનોખો એક કાર્યક્રમ જેને સાંભળવો એક જીવનનો લાવો છે. એમનો પરિચય પણ આપવાનો છે. ત્યારે પણ 5 મનોરથી આજે જ્યારે હરેશભાઈ સંઘવી, વિજયભાઈ પારેખ, વિનેશભાઈ મહેતા, ચેતનભાઈ શેઠ અને કમલેશભાઈ મહેતા, આ 5 મનોરથી પરિવારને આપણે જોરદાર તાળીઓના ગડગાડથી વધાવશું. વધાવવાનું એટલા માટે છે કે આ ટોટલી જે અહીંયા આપણે આવ્યા છીએ, જે આપણે નાથદ્વારામાં આનંદ કરી રહ્યા છીએ, ભગવાન શ્રીનાથજીના ખોળે આ 5 મનોરથીએ તમામ સંપૂર્ણ ખર્ચ એમના તરફથી છે. એટલા માટે થઈ અને મેં કીધું આપને કે 2 હાથ ભેગા કરીને એમને આપણે વધાવીએ છીએ. કેમ કે ઈશ્વરની કૃપા હોય અને જ્યારે આવા મનોરથી પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય, ઘણી બધી વાતો કરવી છે. બધાય પાછળ આવે છે મહેમાનો અને બધાય આપણા વૈષ્ણવ કપોળ બધાય આવી રહ્યા છે. આપ ઝડપથી આપનું સ્થાન ગ્રહણ કરશો. કાર્યક્રમની શુભ શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. ત્યારે કોઈ બી શુભ કાર્ય હોય એમાં સ્તુતિ ગણપતિ, મા જગદંબાને, માતાજીને અમે યાદ કરીએ અને પછી કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે. ત્યારે તો એ રીતે જ દેવાદિદેવ ગણપતિ મહારાજની સ્તુતિ ગાન કરી અને કાર્યક્રમને આગળના દોર તરફ લઈ જવા છે. ત્યારે કે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ શુભ કાર્યસુ સર્વદા. વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે, પણ એને કહેજો એકવાર માત ખોડિયારને યાદ કરે. ગોપીપતિ ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ. એવા વાલા વૈષ્ણવો સામે જ્યારે જો કે આપ સમજદાર જ છો. હા, મુંબઈ છે એટલે કહેવાનું જ ન હોય. એવી માયાવી નગરીમાંથી આવી અને ભક્તિમય વાતાવરણમાં જ્યારે જોડાણા છો ત્યારે સમજો તો તમારા ભાઈ, ન સમજો તો મારા ભાઈ, પણ જ્યાં મજા આવે, તમને અંદરથી આનંદ આવે તો અમને દાદ આપજો, વાહ કહેજો, હોકારો આપજો, પડકારો આપજો અને હાકલો આપજો. એટલે ખ્યાલ આવે દૂધ દોણામાં ગયું કે હેઠું ઢોરાય. પણ જ્યાં મોજ આવે ત્યાં, એટલે અમે જો માતાજીની સ્તુતિ કરીએ અને મા જગદંબાને યાદ કરીએ તો કઈ રીતે કરીએ? પણ મારી શાંતિ કરણ, શાંતિ કરણ જગ ભરણ, આન તું ગડાડ ગડાઈ બવગાડ. પણ નમો નમો આદ નારાયણી એ માળી વિશ્વ રૂપ વૈરાટ, ચિંતા વિઘન વિનાશની અને કમલાસની સકલ. પણ વિસહથી હંસવાહિની એ માતા દુર્ગા દેહુ સુમત. જોતે પ્રલંબા જોગતંબા યાદયંબા ઈશ્વરી. જોતે પ્રલંબા જોગતંબા યાદયંબા ઈશ્વરી. ભજનમ જળંબા ચંદ પંબા તેજ તંબા તું કરી. હોતે હડા ગંભીર હાકમ બજે ડાકમ બમણી. એ જગમાય પર ચોટીઠ જાહર રાસિયાવળ. રમણી માળી રાસિયાવળ, રમણી માળી રાસિયાવળ, રમણી માળી રાસિયાવળ, રમણી.
એવી માની સ્તુતિ અમે કરી અને કાર્યક્રમને આગળના દોર તરફ લઈ જાય. યા દેવી સર્વભૂતેષુ વાણી રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ એકતા રૂપેણ સંસ્થિતામ નમસ્તસ્ય 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 નમો નમઃ. આટલા વૈષ્ણવો અને આ નાથ દ્વારાની ધરતીમાં, કારણ કે આપણે રહી એ મુંબઈની માયાવી નગરી, અને આ નાથ દ્વારામાં આટલા વૈષ્ણવો ક્યારે ભેગા થાય ખબર છે? તમારી એકતા હોય તો. એટલે આવું કપોળ એકતા ગ્રુપ જ્યારે સામે બેઠું છે ત્યારે એમને આનંદ કરાવવા માટે હાસ્ય, લોકસાહિત્ય, એવી માર્મિક વાતો જે કાંઈ અહીંયાથી રજૂઆત થશે, હું જેમની સાથે મંચ ઉપર બિરાજમાન છું, જેનું મને ને તમને ગૌરવ હોઈ શકે. કારણ કે જ્યારે જ્યારે પરિચય દેવાનો અવસર આવે ત્યારે કાયમ એક વાત કહેતા હોય છે કે સૂરજ સામે દીવો ન કરાય. એટલે એવી વાત જ્યારે હોય, કેમ કે હવે જે એ પર છે એનાથી કલાકારો ઘણા છે, કલાકારોનું અમારું દુનિયામાં નામ હોય, પણ કલાકારની દુનિયામાં ને આજે તો વિશ્વનો એકેય એવો ખંડ નહીં હોય જ્યાં જેની નામના છે. એવા ગર્વથી હું તમે નામ છાતી ઠોકી અને લઈ શકીએ. પદ્મશ્રી ડૉક્ટર જગદીશ ત્રિવેદી જ્યારે મંચ ઉપર ઉપસ્થિત છે, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. ભાઈ હરેશભાઈએ તો વાત કરી 21 કરોડથી પણ વધુ દાન જેમણે આપ્યું, જેમને અનેક સ્કૂલો પોતાની રચી, જેમાં ડોનેશન શૈક્ષણિક અને આરોગ્ય, જેમાં પોતાના કાર્યક્રમની 100% ઓફ ઇન્કમ ડોનેટ કરે છે, ચેરિટી કરે છે. એવા એકમાત્ર હાસ્ય કલાકાર વર્તમાનમાં અત્યારે આપણી સામે છે ત્યારે, અને આવા વૈષ્ણવોને મને કહેતા આનંદ થાય છે વૈષ્ણવના આ કપોળ એકતા ગ્રુપમાં, કે આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી જો કોઈ કલાકાર માટે બોલ્યા હોય ને એમાંય હાસ્ય કલાકાર, જેને કોમેડિયન કહી, હ્યુમરિસ્ટ કહી, 4 મિનિટ સુધી, તો એવા પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી માટે સાહેબ બોલ્યા છે. એ મને તમને ગૌરવ અપાવી રહ્યા છે, કારણ કે એ સેવા યજ્ઞનું, એટલે એમને પણ આપણે એ સાંભળવાના છે. થોડીક મિનિટોનો માહોલ અહીંયા સરસ લઈ અને આગળના દોર તરફ જાશું. ત્યારે પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સ્નેહ સખી, આજે કપોળ એકતા ગ્રુપને આંગણે કંચનના વરહે મેં એવો હોનાનો મેં વરરતો હોય એવું લાગી રહ્યું છે ત્યારે. અને તમારા બધાનો પ્રતિસાદ તો આવે જ છે, પણ ધીમે ધીમે આવે છે. હજી પારેટી ભેની દૂધની તર જામે એમ જમાવટ થશે. હા, કારણ કે ડિનર ભોજન સરસ મજાનું આપણે લઈ લીધું છે. આ સ્ટાર્ટરની મજા છે. ગામડાના દાદા આવ્યા હતા આપણા મુંબઈમાં, સ્ટાર્ટર વેલકમ ડ્રિંક્સ હોય ને, એટલે ગામડાના દાદા ભાભા. ભાભા કોને કહેવાય? કપડું જૂનું થાય ને ગાભો કહેવાય, માણા જૂનો થાય ને ભાભો કહેવાય. વેઇટરે સ્ટાર્ટર આપ્યું તો દાદાએ હળી દાંતમાં ખોતરીને પાછી ભજીયામાં ભરાવી દીધી. મેં કીધું દાદા હળીથી ખાવાનું હોય કે અમને શું ખબર બટા. ગામડામાં હવે આવી ગયું છે વેલકમ ડ્રિંક ને બધું, ગામડામાં આવી ગયું છે. હમણાં એક વેટર 5 આંગળા બોળીને ગ્લાસ લઈ આવ્યો. મેં કીધું શરમ નથી આવતી? 5 આંગળા બોળીને ગ્લાસ લઈ આવાય? આ બધા હારા ઘરના લોકો બેઠા જ. 5 આંગળા બોળીને ગ્લાસ લઈ આવાય, ત્યાં મને કે પાણી પીવું હોય તો પી લ્યો, પાણી આપે એ ડ્રમમાં બેઠો છે. ચેતનભાઈ સમજાવી દીધા, મજા આવે. અને આમ જો આપણે હાવ આનંદ કરવો ને, આમાં કોઈ બંધ બેસતી પાઘડી નહીં પહેરતા કે આ દાઢીવાળાએ મને કીધું. આ રેડીમેડની દુકાન છે, હવના માપના નીકળશે. હા, હવે આનંદ કરવો છે એટલા માટે તમે હસી શકો છો બાજુમાં બેહીને. આ નકર બાજુમાં ઘરના બેઠા ને આપણે દાંત કાઢીએ કે આપણને ઠોહો મારે, ઓ ખી કરો લે. અરે દાંત તો કાઢવા દો, પણ આનંદ કરીએ છીએ. હા, શરૂઆત મારાથી જ કરું. કાર્યક્રમમાં અમુક જગ્યાએ જતા એટલે અમુક પ્રશ્ન એવા પૂછે, થોડુંક મોનિટર આપજો દાદા મોરે સાહેબ, થોડા મોનિટર દે આમાલા. હા, કારણ આપલે માણસ આહે. હા, વધારો સ્વાગત છે આપનું. આવો.
એટલે અમુક પ્રશ્ન એવા પૂછે એની વાત કરતો તો આપને. આવો પધારો. ખરેખર એમ લાગ્યું તમારું સેલિબ્રિટી જેવું કામ છે, નકર આટલા માણા ઊભા ન થાય. ભાઈ છે જો. હા તો આનંદની વાત છે ખરેખર. હા એક ક્યાં બાત હે. વાહ ભાઈ વાહ. જો પહેલી સીટમાં આવી ગયા ને તમે. આવો ઝડપથી બેસી જાઓ. હા 5 નામ મેં જે હમણાં લીધા ફરી એકવાર લઈ લઉં, બસ તમારી યાદી મોળાય. 5 મનોરથી પરિવાર જેને કહી શકીએ એવા હરેશભાઈ સંઘવી, વિજયભાઈ પારેખ, વિનેશભાઈ મહેતા, ચેતનભાઈ શેઠ અને કમલેશભાઈ મહેતા, જે 5 મનોરથી છે એમને આ જેને કહેવાય નાથદ્વારામાં 2 દિવસથી સંપૂર્ણ જેને કહી શકીએ દાતા કહી શકીએ એ સંપૂર્ણ ખર્ચ જેમનો છે અહીંયા બિરાજમાન થઈ ગયા. બધા આવી ગયા ને 5 મનોરથી, બરાબર ને? તો હવે એકવાર તાળીઓથી એમને વધાવી દઈએ આપણે. ખૂબ સરસ. એટલે વાત ઈ કરતો હતો કે પ્રશ્ન અમુક એવો પૂછે. મેં કીધું ને ભાઈને ત્યારે મને એક ભાઈ એવો પ્રશ્ન કર્યો, મને કે તમારો ક્રિયાક્રમ ક્યારે છે? મેં કીધું કાર્યક્રમ બોલો. શબ્દની મજા છે. હા અમુક પ્રશ્ન એવા પૂછે, મૂંઝવી દે એવા પ્રશ્ન કરે ખરેખર. આમ નહીં આમ બોલ્યો તો સારું હતું, આમ નહીં આમ કર્યું હતું. અહીંથી નીચે ઉતરીએ ને પછી મળવા આવે ને ત્યારે આમ નહીં આમ ગાયું હતું. મેં કીધું તો અહીંયા ચડો ત્યાં ખબર પડે, કાનની બુટી લાલ થઈ જાય. હા અમુક પ્રશ્ન એવા પૂછે. મને કે ભોળાનાથે ગણપતિનું માથું કાપ્યું અને હાથીનું લગાડ્યું તો જૂનું માથું ગયું ક્યાં? હવે તેદી અમે થોડા હતા કે તન કઈ ક્યાં ગયું. હા ધર્મની વાતને અમે હાસ્ય બાજુ નથી લઈ જતા. મને એક જણો કે હનુમાનજીને પૂછડું છે એમના મમ્મીને કેમ નહીં? મેં કીધું તને દાઢી ઉગે, તાર મમ્મીને કેમ નહીં? હા અમુક એવા પ્રશ્ન પૂછે, મૂંઝવી દે. પણ જો જવાબ દેનાર અમુક જો બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવા વાળાને પણ મૂંઝવી દે. કવિ કાલિદાસ ને રાજા ભોજ જંગલમાં નીકળ્યા, ગામના માડી છાણા વીણતા હતા. ત્યાં જઈ અને કવિ કાલિદાસે પ્રશ્ન કર્યો કે માડી અમે મુસાફર છીએ. માડી કે દીકરા મુસાફિર હોય તો જગતના ચોકમાં 2 છે, એક આ ચાંદો અને એક આ સૂરજ. આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી, અમે માર્ગ ભૂલેલા છીએ. માડી કે દીકરા માર્ગ ભૂલેલા હોય તો જગતના ચોકમાં 2 છે, એક મન અને એક અજ્ઞાની જીવ. આમાંથી તમે ક્યાં છો? ઈ કે એમ વાત નથી, અમે અજાણ્યા છીએ. કે અજાણ્યા ન જાણી શકાય એવા હોય તો દીકરા જગતના ચોકમાં 2 છે, એક પુરુષનું ભાગ્ય અને એક સ્ત્રીનું ચારિત્ર. આમાંથી તમે ક્યાં છો? એ કે માડી તમે જેને જવાબ આપો છો ને એ આપણા મહારાજા છે. માડી કે દીકરા રાજા હોય તો જગતના ચોકમાં 2 છે, એક જીવ રાજા અને એક મેઘ રાજા. આમાંથી તમે ક્યાં છો? છેલ્લે કવિ કાલિદાસ ને રાજા ભોજે હાથ જોડ્યા કે માડી હવે અમે તમારાથી હાયરા. માડી કે હારેલા હોય તો દીકરા જગતના ચોકમાં 2 છે. કયા? એક ગરજવાન જેની પાસે આપણે ગરજ પડી હોય અને બીજો દીકરીનો બાપ. આમાંથી તમે ક્યાં છો ભલા માણસ? જવાબ દેનાર જો બુદ્ધિશાળી મળી જાય તો પ્રશ્ન કરવા વાળાને પણ મૂંઝવી દે. હા અને ખબર હોય ને પૂછે એ ગુજરાતી. આપણે ગુજરાતીની મજા છે. આ રેડિસનમાં કાર્યક્રમ છે, 2 દિવસનો આનંદ છે, તોય અમને ગેટ આગળ એક ભાઈ પૂછતા હતા પ્રોગ્રામ છે. મેં કીધું ના વેચવા કાઢ્યું આ બધું. અરે પ્રોગ્રામ જ હોય ને, આ ડેકોરેશન છે, બધા ઇન્વાઇટીઝ આવ્યા છે. આપણે થાળી લીધી હોય ને તોય હાથમાં થાળી હોય તોય પૂછે જમવા ના વાસણ ઉટકવા આવ્યા છે. હમણાં કાકડી ને બધું અમે લેવા જશું. સલૂનમાં વાળ કપાવતા ત્યાં 2 જણા આવે વાળ કપાવવા, સલાડ ખાવા આવ્યા છે.
આપણે હાથમાં બેગ હોય, ટ્રોલી નવી, બહારગામ જતા હોય તોય પૂછે બહારગામ જાઓ? ના, મહણમાં જાય હાલ ભેગો હોય. અરે બેગ લઈને જાય નથી ખબર પડતી. ગુજરી ગયા હોય ને આગળ દોણી વાળાને કાનમાં કે ગયા કાકા? એ કે ના, રોજ આ ટાઈમે આટો મારવા લઈ આવી છે, હમણાં તારી ઘેરે લઈ આવશું યોગા કરવા, અનલોમ વિલોમ. ખબર હોય અને પૂછે એ ગુજરાતી. પણ આપણા ગુજરાતીની મજા એ છે, હા આપણે કેટલા આગળ છીએ. લંડનમાં હિથ્રો એરપોર્ટ ઉપર અમે જેવા ઉતરા, લંડન કાર્યક્રમ માટે ગયા, વિશ્વનું બીજી એરપોર્ટ હિથ્રો, ત્યાં ઉતરા એક ગુજરાતી આપણો જોર જોરથી બોલતો હતો, ખારી સિંગ ડારિયા. લંડનના એરપોર્ટ ઉપર ખારી સિંગ ડારિયા. મેં કીધું આ જોવા જેવું છે. હું એ ભાઈ પાસે ગયો, મેં કીધું લાવો 100 ગ્રામ સિંગ. મને કે સરનામું કયો, 1 કલાકથી ઊભો છું. અહીંયા ઇંગ્લિશ નથી આવડતું, ના કોઈ ગુજરાતી નથી સમજતા, એટલે ખારી સિંગ ડારિયા, ખારી સિંગ ડારિયા કહું છું કે કોક ગુજરાતી આવે તો મને મારા ઘરે પહોંચાડે ભલામાં. એટલે આવા ગુજરાતીઓ આપણે જ્યારે બેઠા છીએ ત્યારે, હા. અને આપણે ગુજરાતી છે ને, જ્યાં જ્યાં બેઠા છીએ ને, આખો મલક આવો ગુજરાતી કરીને બેઠા છીએ. એ ગુજરાતી છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એવા ગરવા ગુજરાતીઓને એમાંય પાછા આપણે, મેં કીધું એમ, કપોળ એકતા ગ્રુપ જ્યારે બિરાજમાન છે ત્યારે એક બે વાત લઈ અને આગળના દોર તરફ જવું છે. ત્યારે જ્યારે આવો માહોલ અહીંયા છે ત્યારે હાસ્ય, કંઈક સાહિત્ય અને કંઈક એવી માર્મિક અનેક એવા પ્રસંગો જેમના મુખેથી સાંભળવા ગમે. ત્યારે છેલ્લી એક બે નાનકડી વાત કહી અને આગળના દોર તરફ જાશું. ત્યારે છે દેવોને પરિચય મંદિરોમાં, મસ્જિદોમાં ખુદા પણ ઓળખે છે. છે દેવોને પરિચય મંદિરોમાં, મસ્જિદોમાં ખુદા પણ ઓળખે છે. નથી અમારું વ્યક્તિત્વ છાનું, નથી અમારું વ્યક્તિત્વ કોઈથી છાનું, બસ તમારા પ્રતાપે બધા ઓળખે છે, તમારા પ્રતાપે બધા ઓળખે છે. તમારી એક એક વાત, તમારી એક એક દાદ મળે છે. સારો આજનું ઓડિયન્સ છે, સારો આજનો વર્ગ છે. આવું સમજદાર ઓડિયન્સ અમને ક્યારેક જ મળતું હોય છે. આવું અમે કાયમ કહી, પણ ના, આજે ખરેખર એવું સમજદાર ઓડિયન્સ છે. સત્ય વાત કરું તો આવા જ્યારે કપોળ વૈષ્ણવ જ્યારે અહીંયા બેઠા છે ત્યારે આવો, જેમને આગળના દોર તરફ હું તમે આતુર છી, ઉત્સુક છી. અને મેં કીધું એમ, વિશ્વનો એકે એવો ખંડ નહીં હોય કે જ્યાં ગુજરાતીઓ, અને હું તો એમ કહીશ કે હવે ઇતર પણ, હિન્દી ઇતર આપણા જેને કહી શકીએ, નોન ગુજરાતી પણ જેને ઓળખતા થયા છે. કારણ કે સેવા યજ્ઞમાં બહુ મોટો ફાળો જેને કહી શકીએ, કલાકાર ક્ષેત્રમાં રહેવું. અને આજે અમને રૂમ આપ્યો ને, આજે હરેશભાઈ 809 આખો છે ને વિનસ છે, શુક્ર. મને ભાઈએ કીધું, મોટા ભાઈએ કીધું, આખો એક પ્લાનેટ એ શુક્ર. એને કલાને દ્રષ્ટિએ જોવા જાઉં તો હું કહું કે કલાકાર ક્ષેત્રમાં અત્યાર સુધીમાં વર્તમાનમાં કોઈ એવું હાસ્ય કલાકાર મને તમને ન મળી શકે કે આટલું સેવા યજ્ઞમાં જેને ખૂબ શિરમોર નામ કર્યું છે. અનેક સંતોના જેની ઉપર ચારે હાથ હોય, ભગવતી માતાજીના જેની ઉપર ચારે હાથ હોય, સરસ્વતીની પૂર્ણ કૃપા અને દયા હોય, અને એકે એવો ખંડ નથી જ્યાં જેની નામના નથી. અનેક પુસ્તકો, એમાં અત્યાર સુધીનું 21 કરોડનું દાન. અને મેં કીધું એમ, નરેન્દ્રભાઈ મોદી જેમના વિશે 4 મિનિટ બોલ્યા હોય મન કી બાતમાં, અને મારા ને તમારા વિશેષ એ પણ વાત કરશે. ત્યારે તો આવો હાસ્યના દિગ્ગજ જેને કહી શકીએ એવા મારા ને તમારા ગૌરવથી નામ લઈ શકીએ, પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને રજૂ કરો આપની જોરદાર તાળીઓના ગડગડાટ સાથે. પદ્મશ્રી ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી. સાનંદમાનંદ વને વસંતમ આનંદ કંદમ હતપાપ વૃંદમ વારાણસી નાથમ નાથનાથમ શ્રી વિશ્વનાથમ શરણમ પ્રપદ્યે. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ
શ્રીકૃષ્ણં વંદે જગદ્ગુરું મનોજવમ મારુતતુલ્યવેગં જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયુથમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तु નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. નાથ દ્વારા તીર્થ સ્થાનમાં 56 ભોગનો રોડો મનોરથ લઈને મહાનગરી મોહમહી મુંબઈથી કપોળ એકતા ગ્રુપ જ્યારે અહીંયા 3 દિવસ માટે આવ્યું હોય અને ભાવેશભાઈએ કહ્યું એ રીતે સમગ્ર ખર્ચના મનોરથી એ 5 મિત્રો હોય આ સંસ્થાના. આમ તો જો કે મને એવું લાગે ભાગ્યેશભાઈ કે કોઈ પણ માણસને કાંઈ જીતવું હોય, અત્યારે જે ચાલે છે લડાઈ એની વાત નથી કરતો, એ લોકો જે જીતવા માટે કરી રહ્યા છે એ તો બહુ સારું નથી, ઘણું ખરાબ છે. પણ કોઈ પણ બાબતની અંદર તમારે જીત મેળવવી હોય, વિક્ટરી મેળવવી હોય તો પહેલી જરૂરિયાત તો એ છે કે તમારી અંદર જીવ તો હોવો જોઈએ. તમારી અંદર ચેતન હોવું જોઈએ, જીવ હોવો જોઈએ. મરેલો માણસ કોઈને જીતી ન શકે. અને વિજય મેળવવા માટે જો ચેતન હોવું જરૂરી હોય તો 3 ઈશની કૃપા હોવી જોઈએ: વિનેશ, હરેશ ને કમલેશ. જેની પાછળ ઈશ લાગે, ઈશ એટલે ભગવાન, જગતનો ઈશ એટલે જગદીશ, હર, હરિ અને હર, હરનો ઈશ એટલે હરેશ. એટલે હરેશ, વિનેશ અને કમલેશ આ 3 ઈશ્વરની કૃપા હોય ને ચેતન હોય તો વિજય મળે મળે મળે. મને આટલી ખબર પડે. આમાં મને મારું ગણિત બહુ સિમ્પલ છે. 5 ગુણ જેનામાં હોય ને હરેશભાઈ, એક તો જે માણસ યુઝફુલ હોય, જે ઉપયોગી હોય. બીજું નીડફુલ હોય. નીડ એટલે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન ડીડ. જે તમને મુસીબતમાં કામ આવે. मित्र ऐसा कीजिए जो ढाल सरीखा हो, सुख में पीछे पड़ा रहे और दुख में आगे हो. जे मुसीबत में आगळ आवे એટલે જે નીડમાં, એટલે નીડફુલ પણ હોય. અને જે ઇન્ટેલિજન્ટ હોય, મૂર્ખ મિત્ર કિયો ન કિયો, મૂર્ખને મિત્ર ન કરાય. એટલે ત્રીજો સદગુણ એમાં ઇન્ટેલિજન્સી, ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ. એ ત્રીજો સદગુણ છે. 5 સદગુણ માણસમાં હોવા જોઈએ. બીજું ટ્રુથફુલ, સત્ય. અસત્ય એ તમને ક્યારેય, સાહેબ એક શિક્ષકે સવાલ કર્યો ક્લાસરૂમમાં કે સત્યમાં અને અસત્યમાં કેટલો ફેર? છોકરો ઊભો થઈને કે 27 કિલોમીટર. સત્ય અને અસત્યમાં 27 કિલોમીટર ક્યાંથી લઈ આવ્યો? તો કે ગાંધી આશ્રમથી ગાંધીનગર. એટલે ચોથો સદગુણ એ છે કે જે ટ્રુથની સાથે હોય, ટ્રુથફુલ હોય. અને 5મો અને છેલ્લો સદગુણ જે યોર્સ, જે તમારો હોય. તમારો ન હોય એ તમને કેદી કામમાં આવે સાહેબ? મેં છોડ્યા નથી પણ છૂટી ગયા મારા હાગમટે સંબંધ, હવે એક જ છે અકબંધ, ભોળા દિલમાં ભોળિયો.
જે તમારા નથી એ તો છૂટી જ જવાના છે. એટલે મને અહીંયા બેઠા બેઠા મેં આ વિચાર કર્યો. અહીંયા ઉપર આવ્યા પછી ભાગ્યેશભાઈ બોલતા હતા ત્યારે હું ભગવાનનું નામ લેતા લેતા વિચાર કરતો તો કયા 5 સદગુણ જોઈએ. હું ક્યાંય બોલ્યો નથી 3500 પ્રોગ્રામમાં. આજે જ અત્યારે વિચાર્યું કે ભાઈ આ 5 સદગુણ હોવા જોઈએ. યુઝફુલ હોવો જોઈએ, નીડફુલ હોવો જોઈએ, ઇન્ટેલિજન્ટ હોવો જોઈએ, ટ્રુથફુલ હોવો જોઈએ અને યોર્સ હોવો જોઈએ. હવે આ 5 શબ્દનો તમે પહેલો લેટર તમે લઈ લો એટલે યુઝફુલમાંથી યુ લો, નીડફુલમાંથી એન લો, પછી ઇન્ટેલિજન્ટનો આઈ લો, ટ્રુથફુલનો ટી લ્યો અને યોર્સનો વાય લો એટલે એક શબ્દ બને યુનિટી. યુનિટી એટલે એકતા. તમારામાં 5 સદગુણ હોવા જોઈએ તો કપોળ એકતા સાચી પડે. આ 5 સદગુણ છે તમારામાં, ન હોય તો કાલથી જે ખૂટતો એ ઉમેરી દો. આ 5 સદગુણ હોય તો એ સાચી એકતા. અને આ 5 સદગુણ હોય તો જ 5 કરોડ ભેગા થાય. તમારો જે હવે પછીનો ટાર્ગેટ છે ને એ 2 માંથી 5 સુધી જે પહોંચ્યા છો એ આ 5 સદગુણ હોય તો 5 કરોડ થાય. નહીતર કરોડરજ્જુ ભાંગી જાય પણ કરોડ ન થાય. એટલે આ બહુ નાની નાની વાતો બધી ઝીણી છે પણ મજા આવે એવી છે. હવે હું આટલી બધી મોટી સંખ્યામાં બધાય કપલ જ છે, બધાય પતિ પત્ની મોટા ભાગના. એટલે પત્ની વિશેના 5 વાક્ય બોલું કાર્યક્રમની શરૂઆતમાં. અને 5 સાચા હોય તો 5 પૂરા થાય પછી એક પત્તે તાલી પાડો ને એવું બધું બહુ મગજમારી ન કરતા. 5 પૂરા થાય પછી તમને જો મારી વાતમાં વજન લાગે તો પુરુષોને વિનંતી કરું છું, પુરુષોને ઈમાનદારીથી તાલી પાડજો. પત્નીનો જરાય ડર રાખ્યા વગર તાલી પાડજો. પત્ની વિશેના 5 વાક્ય બોલું છું. પત્નીની સાથે, પહેલું, પત્નીની સાથે જો પ્રેમથી વાત કરીએ તો સાહેબ બીપી ક્વાઇટ નોર્મલ રહે. પત્નીની સાથે પ્રેમથી વાત કરીએ તો સુગર ક્વાઇટ નોર્મલ રહે. પત્નીની સાથે પ્રેમથી વાત કરીએ તો જિંદગી જીવવા જેવી લાગે. પત્નીની સાથે જો પ્રેમથી વાત કરીએ તો દિલ બાગ બાગ થઈ જાય. પણ શરત માત્ર એટલી કે પત્ની બીજાની હોવી જોઈએ. આમ જો ઉલરી નામ તો જુઓ તમે. આ તમે એમના વાઈફને ઊભા કર્યા એટલે આની તાકાત આવી હો. નહીતર જોઈ બે નહીં બેઠા હોત તો તાકાત નથી હાથ ઊંચા કરીને તાલી પાડી શકે. આ થોડાક આઘા જતા રહ્યા એમાં હિંમત આવી. હે છૂટ છે ને બસ તો વાંધો નહીં. આવું આપણે નિર્દોષ મનોરંજન કરવાનું છે. મારી એક પણ રમૂજ એવી નહીં હોય કે કોઈના દિલને ઠેસ પહોંચે. કારણ કે મનોભાઈ પંચોલી દર્શક દાદાએ કીધું છે કે હ્યુમરની અંદર રિયલાઇઝેશન થવું જોઈએ પણ રિએક્શન ન આવવું જોઈએ. એટલે નિર્દોષ આનંદ કરવો છે. તમે કહો ત્યાં સુધી. તમે બધાએ સમયસર આવી ગયા છો કારણ કે આપણે વાત થઈ તે 7 વાગ્યા ને આપણે 10:30 શરૂ કરી નાખ્યું છે. એટલે ખરેખર તો આ બીજો શો શરૂ થયો કહેવાય. 7 વાગે શરૂ કર્યો તો 10 વાગે પતી ગયો હોત. પણ કાંઈ વાંધો નહીં, આપણે મોકળું મેદાન છે, સમયની મર્યાદા નથી. આપણે ખૂબ આનંદ કરવો છે. તીર્થ સ્થાનમાં તમે આવ્યા છો. પાછા વૈષ્ણવ. મારો ભાઈબંધ અંબાલાલ ભણવામાં બહુ નબળો. એટલે રિઝલ્ટ આવવાનું તો મને કે હું પરિણામ લેવા નહીં આવું. મને કે તું તારું લેતો આવજે ને મારું લેતો આવજે. મેં કહું પણ ત્યાં દાંડી મારી હોય તો મને કહેવાય હું નાપાસ થયો એમ ન કહેતો. હું ને મારા બાપા દુકાને બેઠા હોય, જો એક વિષયમાં નાપાસ થયો હોય તો તારે આવીને એમ કહેવાનું કે એક વૈષ્ણવના જય શ્રી કૃષ્ણ. આ બેન બહુ બગાસા ખાય છે, એમને ચા લાવી દો. હા, પહેલી રોમાં બેઠા હોય ને ત્યારે આટલા બધા બગાસા ન ખાવા જોઈએ. પણ મને ખબર છે બપોરે તમે હુતા નથી, નકરું શોપિંગ જ કર્યું છે તમે. ફિનિશ અને કમ્પ્લીટ આ 2 શબ્દ આમ તમને સિમિલર લાગે પણ એ સમાનાર્થી નથી.
ફિનિશ અને કમ્પ્લીટમાં બહુ તફાવત છે સાહેબ. જો તમને પત્ની સારી મળે તો તમારી લાઈફ રહીને એ કમ્પ્લીટ થઈ જાય. એટલે પૂર્ણ થઈ જાય. પણ જો પત્ની હારી ન મળે તો કમ્પ્લીટ ન થાય, ફિનિશ થાય. અને એમાંય પત્ની જો શોપિંગની શોખીન હોય તો એ કમ્પ્લીટલી ફિનિશ થાય. એને ત્રીજી ડિગ્રી મળે. એટલે વાત હું એ કરતો તો, આ તમારા બગાસાએ મારો મુદ્દો ભૂલવાડી દીધો મને. એ કે જો હું એક વિષયમાં નાપાસ, કારણ કે આટલા બધા રૂપાળા પાછા બગાસા ખાય ને તો જરાય ન ગમે. આટલા બધા રૂપાળા થઈને તમે શું કામ બગાસા ખાવ છો? તમારે તો સરસ મજાનું હસવાનું હોય. એટલે જો એક વિષયમાં નાપાસ થયો હોય તો કોડવર્ડમાં કહેજે મને કે એક વૈષ્ણવા જય શ્રી કૃષ્ણ, અને સાહેબ બેયનું રિઝલ્ટ લઈને ગયો ને એની દુકાને ગયો, અંબાલાલ મને કે બોલ કંઈક બોલ તો ખરો. મેં કીધું વૈષ્ણવની આખી નાતના જય શ્રી કૃષ્ણ. કારણ કે એકય વિષયમાં પાસ નહોતો. એટલે આ વૈષ્ણવની આખી નાત અહીંયા બેઠી હોય, તમે સરસ રીતે તીર્થસ્થાનમાં આવ્યા છો, પાછા વડીલોય મોટી ઉંમરના આવ્યા છે. બધાય વડીલોને હું વંદન કરું છું. કારણ કે જેટલા મારા મા બાપની ઉંમરના વડીલો અહીંયા બેઠા છે એને હું ખાસ વંદન કરું છું. કારણ કે કેડેથી વાંકી વળી ગયેલી વૃદ્ધાવસ્થા શું શોધે છે? એક વિદ્વાનને મેં પૂછ્યું હતું. અત્યારે તો હવે જમાનો બહુ સારો આવ્યો, વડીલો કેડેથી વાંકા વળી જતા નથી. હવે તમે જુઓ આ યુગ જીવવા જેવો આવ્યો છે. બહુ સારા સમયમાં આપણે આવ્યા છીએ. સરેરાશ આયુષ્ય વધી ગયું છે. વડીલો તમે જુઓ આમ પાકેલ ખારેક જેવા થતા જાય. હવે 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 આ લોકો કંઈ વાંકા નથી વળી જતા. જૂના જમાનામાં કેડેથી વાંકા વળી જતા. એટલે એક વિદ્વાનને મેં પૂછ્યું હતું કે કેડેથી વાંકી વળી ગયેલી વૃદ્ધાવસ્થા શું શોધે છે? એણે બહુ સરસ જવાબ આપ્યો કે એના ખોવાઈ ગયેલા બચપણ અને જવાનીને ગોતે છે. આ એ મેદાન છે કે જ્યાં મારું એક તો હું આ સોફા સેટ પાછો ઘોડિયાના ખોયા જેવો છે. એટલે આમાં અંદર તો જવાય એવું જ નથી. નહીં તો હુલુલુલુ હાલ્યો તારો બાપો ટાલ્યો. એટલે આમ 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 કિનારે કિનારે આમ ફરકતા જવાનું આપણે. એટલે હું અંદર ન જતા રહી. ખુરશી બે લાવી દો ને, ખુરશી તોય જમાવટ થઈ જાય. આ હાદી ખુરશી લાવો. કારણ કે આમાં અમે 2-3 વર્ષના થઈ ગયા હોય ને એવું લાગે છે, બીજું કાંઈ નહીં આમ. અને એમ થાય કે હમણાં મારે બા આવશે ને હાલરડા ગાશે. હાલો આપણે એક સરસ મજાનું હાલરડું યાદ કરી. તમે મારા દેવના દીધેલ છો. ભાઈ ગાય ત્યારે થોડોક ઈકો આપો, જાગતા રહ્યો. તમે મારા માગીને લીધેલ છો. કેવા સરસ હાલરડા આપણી માતાઓ ગાતી. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. હા બસ ઈ 2 ખુરશી લાવો. લાવો. હવે બરાબર. વાહ. હા બસ હવે બરાબર. હવે કંઈક કાર્યક્રમ આપતો એવું લાગે. ચાલશે ચાલશે. ઓલા સેલિબ્રિટી તો નીકળી ગયા. એ તો આ મેં કેવા લુગડા પહેર્યા એ જ જોવા આવ્યા હતા ખાલી. એ કે તમારા ઉપર ભરોસો છે, તમે ખોટું નહીં બોલો એમ. અહીંયા આવતા રહો, અહીંયા આવતા રહો. આ સોફા સેટમાં આવો. મોટા માણાનું લક્ષણ શું? સૌથી છેલ્લે આવે ને સૌથી પહેલા નીકળી જાય. હા એને મોટા માણા કહેવાય. એટલે હવે હું શરૂ કરું. અત્યાર સુધી મજા નહોતી આવતી, બેસવાની જરાય મજા. ચાલો શુભેચ્છા આપીને શરૂ કરવું.
4 લીટીની શુભકામના આપીને શરૂ કરું. થોડુંક આમાં ઓપરેટર, વેરીજ ઓપરેટર, થોડા ફ્રી कर दो, थोड़ा वॉल्यूम बढ़ा के फ्री कर दो, फ्री बिल्कुल. હાલો હાલો, હા હા, હાલો હાલો હાલો, હા આવી જાઓ ભાઈ. તમારે જવું છે? હે ના ના, આ ફર્સ્ટ ક્લાસ છે, કોઈ તકલીફ નથી. હવે તમે બેસી જાઓ. હા એકદમ ફર્સ્ટ ક્લાસ છે. હા હવે 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 તમે છે ને એકાદ કલાક મને સાંભળી લ્યો. હા હે હા હવે આવતારો બેન, આવતારો. હા હા આવી જાઓ. હવે ઓલા ભાઈ આવે તો ઊભા ન થતા. हाँ थोड़ा शार्प शार्प भी कर दो और वॉल्यूम जरा थोड़ा खोल दो वॉल्यूम. हाँ 4 લીટીની, હા બસ 4 લીટીની શુભકામના આપી અને ઝડપથી મારી વાત શરૂ કરું. હરેશભાઈ, दिल मिले किसी को दिलदार मिले, दिल मिले किसी को और किसी को दिलदार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को और किसी को यार मिले, लेकिन वैष्णव कपूर ग्रुप को हर वक्त श्रीनाथ जी बाबा का प्यार मिले, प्यार मिले, प्यार मिले. તમારા ઉપર ઈશ્વરની કૃપા ઉતરતી રહે. તમે તીર્થ સ્થાનમાં આવ્યા છો. વાત હું વડીલોની કરતો હતો. વડીલોને વંદન, પણ બધા હરખા ન હોય. 60 ડોસાઓની એક બસ, બધા જ મેલ, પણ બધા ઓલ્ડ એજેડ. હરિદ્વાર ગઈ. તે ગાઈડ હતો ને, એને કીધું કે જુઓ, બધા નીચે ઉતર્યા ને બસમાંથી, એટલે કે પહેલા એક સૂચના આપી દઉં કે શું, કે આ ગંગાનો તટ છે, અહીંયા બહેનો બધા શ્રદ્ધા અને ભક્તિથી સ્નાન કરતા હોય. આ બધા પુરુષો હતા, બધા સિનિયર સિટીઝન, પણ કદાચ ભૂલથી તમારી નજર પડી જાય તો એ આંખથી થયેલું પાપ કહેવાય. એટલે તરત જ હરિઓમ એમ બોલવું, એટલે એ વાણીથી થયેલું પુણ્ય થઈ જાય. એટલે બે હામું પાપ ને પુણ્ય બે. ખરેખર આવું થતું નથી. આજે જ મારો વિડીયો હમણાં 8 વાગે મારી ચેનલ ઉપર મેં જે મૂક્યો, એ વિડીયો ખાસ જોઈજો, 14 મિનિટનો. આવી રીતે ક્યારેય તમે પુણ્ય કરો તો યાદ રાખજો, તમારા પાપ બળતા નથી. પાપની સજા ભોગવવી જ પડે છે, પુણ્યનું સારું ફળ પણ ભોગવવું જ પડે છે. પુણ્ય કરવાથી પાપ બળી જાય એવું છે જ નહીં. આ તો જોક છે, એટલે કહું છું કે હરિઓમ બોલજો, એટલે આંખથી થયેલું પાપ બળી જાય. હવે એમાં ડખો એવો થયો, નીચે ઉતર્યા પણ એક ડોહાને વાતમાં ઘડીક થાય ને, કારણ વગર હરિઓમ બોલવાની ટેવ. હવે ઈ આગળ હાલતો હતો ને ઈ કે હરિઓમ, તો ઓલા 59 કે કઈ બાજુ કે તો હું એમ કહું છું કે આવા હરિદ્વાર જઈને ગીરદી ન કરે તો ન હાલે. એટલે તીર્થ સ્થાનમાં ખરેખર જે શ્રદ્ધાળુ છે ઈ જ જો જાય તો ગીરદી ન થાય સાહેબ. આમાં બધા જ શ્રદ્ધાળુ નથી હોતા. આવા લોકો હરિદ્વાર ન જવાય. એ લોકોએ 2 દિવસ થાઈલેન્ડ આંટો મારી આવાય. એટલે અને બહેનોને, અમારી બહેનોની બસ ગઈ હતી, 60 બહેનો હરિદ્વાર સુરેન્દ્રનગરથી ચોક્કસ ઉપડે છે. અને ઉપડી, પણ કરુણતા એવી થઈ સાહેબ, ખાડીની અંદર પડી. હરેશભાઈ 60 બહેનો ગુજરી ગયા. એ 60 ઘરવાળા જે હતા, કોઈ અઠવાડિયા સુધી રોયું, કોઈ 15 દિવસ સુધી રોયું, પછી બધા છાના રહી ગયા. પણ મારો ભાઈબંધ અંબાલાલ સાહેબ 1 મહિનો થયો, 1.5 મહિનો થયો, છાનો ન હોય. પછી હું એના ઘરે ગયો. મેં કીધું ભાભી તો ગયા નથી, મન કે જવાના હતા. સવારે 5 વાગ્યાનો અલાર્મ મૂક્યો, તારી ભાભીને સ્કૂટર પાછળ બેસાડીને 6 વાગે નીકળો એ કરો, પણ ડ્રાઈવરે ન ઊભી રાખી તો ન જ રાખી.
એની જીવતી રહી ગઈ એમાં મહિનાથી રોતો હતો. બોલો, આ મરી ગઈ બધા તો અઠવાડિયા 15 દીમાં છાના રહી ગયા. એટલે તમને મોજ આવે અહીંયા ખડખડાટ હરજો. ભાગ્યેશભાઈ કીધું એમ, જેથી કરી અને તમને મોજ આવે. અમને તો આ રોજનું થયું. અમારે તમને તો આનંદ જ આવે. તમે દાંતનો કાઢો તોય આનંદ આવે. અમારે તો પુરસ્કાર આપે એટલે આનંદ. અમારે બીજું કાંઈ ન હોય. પણ તમે મોજ કરજો તો અમને બોલાવ્યા વસૂલ થશે. વચ્ચે મારો ડ્રાઈવર બીમાર, સુરેન્દ્રનગરથી અમદાવાદ એસટી બસમાં જતો હતો. બસ નબળી આવી ગઈ. મેં કીધું આપણે તો હાસ્ય કલાકાર, લાવને કંડક્ટરની મસ્કરી કરું. મેં કીધું ખટારો ક્યારે ઉપાડશો? કંડક્ટર મને કે કચરો ભરાય કે તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર બોલી ન શક્યો. કારણ કે ડ્રાઈવરમાં કંડક્ટરમાં બહુ તફાવત નથી. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડ્રાઈવર એન્ડ કંડક્ટર? તો તફાવત એટલો જ છે કે જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, અને જો ડ્રાઈવર સૂઈ જાય તો બધાની ટિકિટ ફાટે. સાહેબ, મંજિલનું કદ બહુ નાનું હોય પણ રસ્તો ઘણો લાંબો કાપવો પડે. એક જ ટેબ્લેટથી ટેમ્પરેચર ઉતરી જાય પણ કોર્સ આખો પૂરો કરવો પડે. વિદ્યાર્થીઓને પરીક્ષા 3 જ કલાકમાં આપવાની હોય પણ તૈયારી 365 દિવસ કરવી પડે. એમ મૃત્યુ એક જ ક્ષણમાં આવે પણ તકેદારી તો આખી જિંદગી રાખવી પડે. આ 56 ભોગનો મનોરથ શું છે? મૃત્યુની તકેદારીના પગલા સ્વરૂપે છે. આ જે કંઈ આપણે સત્કર્મો કરીએ છીએ ત્યાં જઈને આપણે હિસાબ આપી શકીએ એના માટે જ. ત્યાં આપણે કહી શકીએ કે ચૂંદડીનો મનોરથ કર્યો છે, 56 ભોગનો મનોરથ કર્યો છે, આટલું આ કર્યું છે, આટલું આ કર્યું છે. કારણ કે સ્વર્ગની અંદર સાહેબ કેવળ અને કેવળ કર્મનું જ ફાસ્ટેગ ચાલે છે. કર્મનું જ ફાસ્ટેગ ચાલે. તમારી સંપત્તિ ત્યાં સાથે નહીં આવે. તમારું પદ, તમારો પૈસો, તમારી પ્રસિદ્ધિ કાંઈ સાથે નહીં આવે. કેવળ અને કેવળ કર્મનું જ ફાસ્ટેગ સ્વર્ગમાં ચાલે. અને એટલા માટે થઈને આવા બધા મનોરથો આપણે કરતા હોઈએ છીએ. અને જેટલા પરણેલા પુરુષો અહીં બેઠા છે એને એક વિનંતી કરી દઉં કે તમે ભૂલથી પણ એવું માનતા હોય કે તમારા પત્ની કરતા તમારામાં બુદ્ધિ વધારે છે, તો આ 56 ભોગના મનોરથ સાથે વિચાર બદલી નાખજો. સાહેબ, એક પણ સ્ત્રીની બુદ્ધિ પોતાના પતિ કરતા ઓછી નથી. દુનિયાની કોઈ પણ સ્ત્રીની બુદ્ધિ સાહેબ, આ હું સાબિત કરી દઉં. મારે અત્યારે આ વિષય ઉપર વધારે બોલવું નથી. બાકી હું સાબિત કરી દઉં કે સ્ત્રી ઓલવેજ બુદ્ધિશાળી હોય છે. એક બેન હવેલીમાંથી નીકળ્યા દર્શન કરીને અને ચેન સ્નેચર આવ્યો અને સાહેબ ગળાનો ચેન જૂટવીને ભાગ્યો. ઓલા બેન કે લઈ જા, ખોટો છે. ઓલા બ્રેક મારીને ચેનનો ઘા કર્યો. બેન કેચ કરીને કે સાચો છે. ઓલો બાઇક વાળો માકડ મારવાની દવા પીને હુઈ ગયો. એ કે હવેલીમાંથી આવા નીકળે તો બીજે જવું ક્યાં? આ કઈ જેવી તેવી બુદ્ધિ છે? મારા પત્ની, હું આમ જતો હતો બારણા સુધી પાછળ આવ્યો. મેં કીધું કાંઈ કેવું છે? મને કે હાજે તમે આવો ને ત્યારે આમ કોણીએથી ડોરબેલ વગાડજો. કોણીએથી બેલ. મેં કીધું હેન્ડીકેપ છું, ભગવાને 2 હાથ આપ્યા, આંગળીથી ન વગાડાય. મને કે આજે મારો બર્થડે છે ને 2 હાથમાં ગિફ્ટ નહીં હોય. સાહેબ, આને તમે ઓછી બુદ્ધિ માનો છો? પણ છતાં એક દાખલો આપી અને પછી મારે તો વિષય બીજો ખોલવો છે. પતિ અને પત્ની 2 હિંડોળા ખાટ ઉપર બેઠા બેઠા હિંચકા ખાતા હતા. હરેશભાઈ કેટલો? આટલો રાખું ને? આટલું બરાબર છે બજેટ પ્રમાણે. સાહેબ, એકદમ લાઈવ શો હોય છે. આમાં કશું જ નથી નક્કી કરેલું હતું. આમાં એવું તો ઘણું આવશે કે જે અત્યારે જ વિચાર્યું હોય, એવું ઘણું આવશે. આમાં સાહેબ મુદ્દા લખેલું નથી હાલતું. એક વસ્તુ યાદ રાખવા જેવી છે, ચોપડીનું નથી હાલતું, ખોપડીનું હાલે છે સાહેબ. હા, તમારી ખોપડીમાં હશે તો હાલશે, ચોપડીનું નહીં હાલે.
ઈંડોળા ખાટ ઉપર બેઠા હતા. પત્નીએ ખાલી ટાઈમપાસ માટે પૂછ્યું કે તમે પુરુષો ગુજરી જાઓ તો પછી તમને શું મળે? પુરુષ સાહેબ કોઈ દી નબળો વિચાર નથી કરતો, નેવર. એને શું જવાબ આપ્યો ખબર છે? અપ્સરા મળે, અપ્સરા. પુરુષને સાહેબ નબળા વિચાર આવતા જ નથી. પુરુષમાં ને સ્ત્રીમાં આ તો તફાવત છે. મુંબઈથી સૌરાષ્ટ્ર મેલ ઉપડે છે એક અજાણું પુરુષ, એક અજાણી સ્ત્રી, બાજુમાં નંબર છે, ન કરે નારાયણ, અને પુરુષને ઊંઘ આવે અને ભૂલથી અજાણ્યા બેનના ખભે ભૂલથી માથું પડી જાય. સાહેબ તમને જગાડી દે, ન કહેવાનું કહી દે, સુરેન્દ્રનગર સુધી ઊંઘ ન આવે એવા કરી નાખે. આ મારો હાવ સાચો અનુભવ છે. પણ કલ્પના કરો, આ જ વસ્તુ જો અવળી બની હોય, સૌરાષ્ટ્ર મેલનો ડબ્બો, એક અજાણો પુરુષ, એક અજાણી સ્ત્રી, બાજુમાં નંબર, ન કરે નારાયણ અને બેનને ઊંઘ આવે અને ભૂલથી અજાણ્યા પુરુષના ખભે જો બેનનું માથું પડી જાય, હું તમને છાતી ઠોકીને કહું છું, વડોદરા ઉતરવાનું હોય, વિરમગામ સુધી જતો રહે. પણ સાહેબ જગાડે નહીં. રસ્તામાં એને ઉધરસ આવે એની ડોક દાબી રાખે. આવેલી ઉધરસ ન ખાય પણ બેનની નિંદર ન ઉડવી જોઈએ. આવા કોઈ પરોપકારી હોય તો એ આપણે પુરુષો છીએ. એ નબળું વિચારે જ નહીં સાહેબ. તમે ભલે હાથ લાંબા કરો, બાકી હા સાચી વાત છે. આમાં તમારે હાથ પાડવી પડે. પુરુષે જવાબ શું આપ્યો? અપ્સરા મળે, અપ્સરા. સાહેબ એની પત્નીએ મોઢું ન બગાડ્યું, સ્માઇલ સાથે કીધું કે ઓહ, કોંગ્રેચ્યુલેશન. થોડી વાર હિંચકા ખાધા. વળી પત્નીએ બીજો સવાલ કર્યો કે અમે બેનો ગુજરી જઈ તો? સાહેબ જો પુરુષમાં ઓનેસ્ટી હોય, જો પ્રામાણિક હોય, તો એનામાં અપ્સરા કીધું ને, આમાં અપ્સરો કહેવું જોઈએ. પણ આવી ઉદારતા આપણા પુરુષોમાં નથી. એ હું તમને જાહેરમાં કહું, નહીં બોલી શકે. શું બોલ્યો ખબર? મોઢું બગાડીને કે તમને વાંદરું મળે, વાંદરું. પણ બહેનોની બુદ્ધિને ક્યારેય તમે સાહેબ અંડર એસ્ટિમેટ ન કરશો. ઈંડોળા ખાટ ઉપરથી ઊભા થતા એક જ વાક્ય બોલી કે તમે પુરુષો કેવા ભાગ્યશાળી, તમારે નીચે અપ્સરા, ઉપર અપ્સરા, અમારે તો ઉપર વાંદરું. હવે બાકીનું વાક્ય તમે પૂરું કરી નાખો, કારણ કે મારે સવાર સુધી રોકાવું. સવારે મારે 9 વાગે નીકળી જાઉં ખોટા વેર ઊભા કરવા, એના કરતા તમે પૂરું કરી નાખો. અને બહેનોને એક વિનંતી ખાસ કરી દઉં, પુરુષોને કરી એમ બહેનોને વિનંતી કરીશ, કારણ કે તમે બેયની વચ્ચે બેહાડ્યો જ મને. આ બાજુ છે અડધા આ બાજુ છે. ભલે હું બેયની વચ્ચે નથી, જોક તો જો સમજાય તો એની મજા છે સાહેબ. મારે મારી પોતાની માલિકીનો એક દીકરો છે. પણ બેયને હું કેન્દ્રમાં લેતો જઈશ વારા ફરતી. એટલે બહેનોને એક વિનંતી કરી દઉં, કમસે કમ એક લેન્ડલાઇન ફોન બહેનો ઘરમાં રાખજો. હવે બહેનો છે ને હાવ મોબાઈલના ભરોસે થઈ ગયા સાહેબ. સેલફોન છે ને એ બહુ ભરોસો કરવા જેવું સાધન નથી. સેલફોનથી શું મોટો ફાયદો થયો? સોશિયલ મીડિયા અને સેલફોનથી સાહેબ આપણે અમેરિકા સુધી, ઓસ્ટ્રેલિયા સુધી, આફ્રિકા સુધી હજારો માઇલ દૂર રહેતા માણસથી આપણે કનેક્ટ થઈ શક્યા. પણ આજ સેલફોનના કારણે આપણા સ્વજનોથી આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા. તમે જોઈજો ને, ડ્રોઈંગ રૂમમાં 5 જણા બેઠા હોય ઘરમાં, 5 પોતાના મોબાઈલની અંદર બેઠા હોય. તમે 6 સાથે પણ છતાં સાથે નથી. માઇલો દૂર સાથે તમે કનેક્ટ થયા અને પોતાના જ પરિવાર સાથે તમે ડિસ્કનેક્ટ થયા. આ મોબાઈલે
મને ને તમને કંઈ બહુ મોટું કાંઈ ઉપયોગી નથી કર્યું. અને એટલા માટે બહેનોને વિનંતી કરું છું કે એક દોરડાવાળો શું કામ રાખવો જોઈએ. ઉદાહરણ સાથે સમજાવું તમને બધાને, મારા બેન માનીને જેટલા બહેનો છે બધાને. એક બેન પિયર ગયા, વેકેશનમાં જવું પડે. જો કારણ કે એમને સુખના દિવસો હોય એ વખતે, કારણ કે પત્ની પિયર જાય પછી ભાઈ બિયર બાર ને બારોબાર. અને પાછા ગળગળા કેવા થઈ જાય ખબર છે? પત્નીને પિયર જતી હોય ને ત્યારે બોરીવલી કે બોમ્બે સેન્ટ્રલ મૂકવા જાય ને, પુરુષો પાછા જન્મજાત કલાકાર, એને અભિનય કરતા આવડ્યો. હા, કારણ વગરનો ગળગળો થાય. હા, તમે જાઓ છો, તમારા વગર ગમશે નહીં, ખાલી ઘર ખાવા તોડશે, ખાવાનું ભાવશે નહીં, પણ હવે જાવ છો તો 15 થી રોકાય. સાહેબ, પુરુષને પાકી ખબર હોય કે આ ટ્રેન ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી એનું પ્રભુના ખોળે જીવ. અને બહેનોને, મોટા ભાગના બહેનોને એ ભ્રમ હોય કે અમારે ઈ હાવ ભોળા, પણ એ વેમ છે કે તમારે ઈ હાવ ભોળા નથી. આ ગોળી મૂકીને ગોળા લઈ આવે એવા જ. આને ભોળો કહેતા નહીં. હા, અમારા અંબાલાલ તો એની ઘરવાળીથી એટલો બધો કંટાળી ગયેલો તો હમણાં હોઠ ઉજી ગયેલા, આફ્રિકન કરતા મોટા હોઠ. મેં કીધું શું થયું? મન કે તારી ભાભી પિયર ગઈ ને તે એટલો બધો હરખ થયો ને તે એન્જિન ને પપ્પી કરી લીધી. બોલ કે તું આને લઈ જાય. હવે ગરમ હતું એને ખબર નહીં. શું કામ લેન્ડલાઈન ફોન રાખવો જોઈએ? બેન પિયર ગયા, પત્નીને જરાય પતિ ઉપર ભરોસો નહીં. અને બેન, હું જાહેરમાં કહી દઉં કે ભરોસો કરવા જેવું પ્રાણી એ નહીં. ઓલા બેને તાલી પાડી, ધન્યવાદ મારા બેન. હા હા, બસ આમ ખુલ્લા દિલે તાલી પાડો, એન્જોય કરો, પછી કાલ સવારે જે થવું એ થાય. एक भाई मैंने के पति क्या होता है? मैं कहूँ पति वो होता है जो सदा टेंशन में होता है. पत्नी मैना है, वो तोता है. मैना के ऊपर सारी खुशियां खोता है और मैना जाए मई के तब चैन से सोता है. पति वो होता है. એટલે એને ભરોસો નહીં. એટલે તરત જ બીજે દિવસે સવારે 8 વાગે એના હસબન્ડના સેલફોનમાં રિંગ વાગી. પિયરથી ઉપાડ્યો આ ગોરધને. ગોરધન મીન્સ હસબન્ડ. આ અમારું બનાવેલું નામ છે. હસબન્ડનું સમાનાર્થી ગોરધન. કારણ કે સાહેબ આખો ગોવર્ધન ઉપાડતો હોય બિચારો. જવાબદારીનો ગોવર્ધન ઉપાડીને ફરતો હોય એ ગોરધન. આ કે ઓછી જવાબદારી નથી. અને ક્રેડિટ માને આપી દીધી સાહેબ. બાપ વિશે બહુ ઓછું બોલાયું છે, પણ યાદ રાખજો, જે લોકોના પિતા જીવે છે એ પણ યાદ રાખજો, જે લોકોના પિતા નથી જીવતા એ પણ સાંભળી લેજો કે તમે જ્યારે નાના હતા અને તમારા પિતા તમને શ્રીનાથજી બાવાના નાથ દ્વારામાં દર્શન થઈ જાય એટલા માટે પોતાના ખભે ઊંચકી અને તમને દર્શન કરાવતા હતા, ત્યારે તમને એ ખબર નહોતી કે તમે ભગવાનના ખભે બેસીને ભગવાનના દર્શન કરતા હતા. આ બાપ ભગવાન છે સાહેબ. પણ એની ઉપેક્ષા જ થઈ. માને ખૂબ ક્રેડિટ મળી અને સારી વાત છે, માને મળવી જોઈએ. પણ બાપ સામાન્ય નથી. બાપ જ્યારે શર્ટ પહેરાવે ને પોતાના બાળકને, ત્યારે શર્ટ નથી પહેરાવતો, શર્ટની સાથે એ સ્નેહ પણ પહેરાવે છે. એ પિતા છે. પણ પિતા માની જેમ નાની નાની વાતમાં રડી નથી શકતો. એમાં મારે બહુ ઊંડું નથી ઉતરવું. પૂજ્ય મોરારી બાપુનો એક પ્રસંગ અત્યારે ફરે છે પિતા વિશેનો, પણ એમાં નથી. આપણે હસવા માટે ભેગા થયા છે, બહુ ગંભીર વાત કરવી નથી. ક્યાં પહોંચ્યા હતા? ફોન કર્યો ક્યાં છો? એનો વર્ગ ક્યાં હોય? ઘરે જ હોય ને. ઘરે છો એમ કે હા, તો મિક્સર ચાલુ કરો.
સાહેબ જુઓ બહેનોની બુદ્ધિ જુઓ તમે, બહેનોની બુદ્ધિ. મારા વાઈફે મને અમદાવાદ એરપોર્ટ ઉપર કીધું, ઓસ્ટ્રેલિયા જતા હતા, તમે બહેનોની બુદ્ધિ જુઓ. મને કે આપણે ફ્રીજ ભેગું લઈ લીધું હોત તો સારું હતું. અરે મેં કીધું આ 23 કિલોમાં ફ્રીજ ન હમાય, આ ફ્રીજને શું કરવું છે? મને કે પાસપોર્ટ બેયનો ફ્રીજ ઉપર રહી ગયો. આપણને સીધી રીતે ન કે આ ફ્લાઇટ મિસ કરશું આપણે હવે. હા, પાસપોર્ટ ફ્રીજ ઉપર બેયના રહી ગયા, એમાં કે ફ્રીજ લઈ લીધું હોત તો સારું હતું. આ બુદ્ધિ. મિક્સર ચાલુ કરો અને ઓલા કર્યું સાહેબ, ઘર ઓલે કે બંધ કરી દો, ફ્યુઝ ઉડાડી દઈશું. એ ચિંતા એને પિયર બેઠા બેઠા ફ્યુઝ નો ઉડવો જોઈએ. ગોરધનનો ભલે ઉડી ગયો એ લગ્ન કર્યા ત્યારથી, હા, એને તો ચોથા ફેરે ઉડી જ ગયો હોય. એ જ્યારથી પાછળ આવેલો ને ત્યારથી પછી પાછળ જ છે બિચારો. ચોથામાં પાછળ થયો પછી કોઈ દી આગળ થયો જ નથી ગોરધન. હા સાહેબ, બીજે દિવસે સવારે 8 વાગ્યા, અન સેલફોનમાં રિંગ વાગી. ક્યાં છો? ઘરે. કરો મિક્સર ચાલુ, કરો બંધ. 8 દી સુધી ચેક કર્યું, ધણી ધાકમાં રહેવો જોઈએ. પણ 9મે દિવસે બેનને શું સદબુદ્ધિ સૂજી સાહેબ, મોબાઈલને બદલે લેન્ડલાઇનમાં ફોન કર્યો. એનો 5 વર્ષનો દીકરો, એની પરીક્ષા બાકી, મામાને ઘરે નહોતો ગયો. એ 5 વર્ષના છોકરાએ ફોન ઉપાડ્યો. એની મમ્મી કે તારા પપ્પા ક્યાં? કે એ તો તું ગઈ ત્યારના જ મિક્સર લઈને ક્યાંક બહાર ગામ ગયા. સાહેબ, થેલામાં મિક્સર નાખી અને ગોરધન ક્યાં ક્યાં ફેર્યો એ મારો નાથ જાણે. એટલા માટે હું ગામો ગામ, આ કોઈ બહેનોના ઘરે મારે નથી ચા પીવા જવાનું, આ કોઈ બહેનોને ઓળખતો નથી, તોય મારા બેન માનીને હું આ વિનંતી, આ સમાજ સેવાનું કામ કરું છું. હા, એક બેનના ઘરે હું ચા પીવાઈ ગયો, ચા બહુ સરસ બનાવી, મેં વખાણ કર્યા. મેં કહ્યું બેન ચા સરસ બનાવી. એમણે હામો વિવેક કર્યો. એ કે મને ખબર હતી તમને આદુવાળી ચા ભાવશે, હાણસી ન મળી ને તો દાંતેથી ચાવીને નાખ્યું છે. પછી ચાનું શું થયું તમારે નક્કી કરવાનું. હમણાં હું મહાદેવના મંદિર ગયો, તે એક બેન આવ્યા, થોડુંક ભારે શરીર. બહેનોમાં શું થાય છે, જેમ રૂપિયા વધે એમ આડા ફાટે બોલું. આ ખરેખર તમે વ્યક્તિગત ન લેતા બેન, હું તમને નથી કહેતો. હા, એ મોડા પડી ગયા કે આગળ ન આવ્યો તો સારું હતું. આમાં કોઈ વ્યક્તિગત કાંઈ ન લેશો બાપા. જેમ જેમ રૂપિયા વધે એમ ડાબે જમણે વધે બોલો. એનું કારણ શું? અમુક ઉંમર સુધી હાઈટ વધે, પછી હાઈટ તો વધે નહીં, પછી વધવું કેમ? અને મોદી સાહેબ એક શબ્દ પકડાવી દીધો, વિકાસ. હવે આમને વિકાસ તો કરવો એટલે આમ ડાબે જમણે વિકાસ કરે. હવે એની યાર માથું તો વધે નહીં, શરીર વધી જાય, માથું એવડું ને એવડું રહે. પાછળથી જોવો ને તો મોટા માટલા ઉપર ભૂલથી ઝીણકુક બુજારું ઢાંક્યું હોય એમ હાલ્યા જતા. હમણાં એક બેન વજન કાંટે વજન કરાવી ગયા, કાંટા વાળો ઊભો થઈ ગયો, બેન પગનો મૂકશો, પગનો મૂકશો. ઓલા બેન કે કેમ? તો કે તમારું પડછાયો પડે છે ને એમાં 150 ગ્રામ દેખાડે છે. હવે આ પડછાયામાં કાંટા હલવા માંડે, તમે કરો હું? એટલે થોડુંક જાડું શરીર પણ સાહેબ બુદ્ધિ બહેનોની. હવે બહેનોની બુદ્ધિની છેલ્લી જોક, પછી મારા ભાઈઓની બુદ્ધિનું, કારણ કે પૈસા ભાઈઓ દેવાના છે. એટલે પછી તમારું ક્યાં સુધી ખેંચું? સવારે પછી આવડા પછી ફરી જાય. હે, હા, એને તમે દેતા હોય તો વાંધો નહીં, તો વાંધો. એ વાત એ બેનની સાચી છે ને, કે એમને કોણ દે છે? હા, એ તો બરાબર છે. તો તમારી જો વાત ચાલુ રાખું. એ મારી હા હું એમ કીધું વહુ કોડમાં દીવો મેં. હાલો, મારી હા હું એમ કીધું વહુ કોડમાં દીવો મેલ. મારી હા હું એમ કીધું વહુ કોડમાં દીવો મેલ. હું બોરોડી એમ સમજી કે
હાહુની હોડમાં દીવો મેલ સૈયર મહેંદી લેશું મહેંદી મોટા જાણ મહેંદી. એક બેનનું શરીર થોડુંક ભારે, મહાદેવના મંદિર દર્શન કરવા આવ્યા, બે મોટા બગલ થેલા ખંભે ટીંગાડેલા, શિવલિંગ પાસે થેલા પછાડ્યા. હું તો આમ મહાદેવની સામે હાથ જોડીને ઊભો તો બેનની સામે ફરી ગયો. મેં કીધું આ થેલામાંથી શું કાઢશે? ત્યાં તો સાહેબ એક થેલામાંથી જીવતી બિલાડી કાઢી. બોલો, કેટ. મહાદેવની મીંદડી અડાડી, આમ પાછી થેલામાં નાખી દીધી. બીજા થેલામાંથી જૂના આંતરદેશી પોસ્ટકાર્ડ, કવર, એ નવા નહીં આવેલા, વાંચી નાખેલા, એ આમ શિવલિંગને અડાડ્યા ને પાછા થેલામાં નાખી દીધા. બે થેલા ખભે નાખીને બેન તો હાલતા થયા. હું દર્શન કર્યા વગર બેનની પાછળ દોડ્યો. મેં કીધું, બેન આ શું કર્યું? મને કે બીલી પત્ર નો મળ્યા. તો મને કે આ બિલીન, આ પત્ર. આમ તો મને કે મહાદેવ તો ભોળો ભગવાન છે ને સાહેબ. બહેનોની બુદ્ધિના દાખલા આ તમે જુઓ, સવાર સુધી તમે આપી શકો એટલા આ બહેનોની બુદ્ધિના દાખલા છે. પણ હવે મહાદેવ યાદ આવ્યા છે તો બામણનો દીકરો ઊભો થઈ જાય એકવાર અને તાલીનો તાલ આપજો સાહેબ. શૈલ શૃંગ શ્રમ વિશાલ, शैल श्रृंग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. हे महादेव. शैल श्रृंग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. તમારી તાલીઓ જેટલી બુલંદ એટલો આજનો કાર્યક્રમ બુલંદ. शैल श्रृंग सम विशाल जटाजूट चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे. लोचन त्रे लाल लाल चंदन की खोरी बाल कुमकुम सिंदूर गुलाल प्रकुटे वरसाजे. मुंडन की कंठ माल विशाल हृदय खुशाल स्फटिक जाल रुद्रमाल हृदयाल राचे. बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज बम 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 डमरू बाज. नाद वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे. बोले महाराज आज तांडव नाचे. ये खंभड़ाऊं मुझे हाँ के ना तो ताली चालू रहो. जय महेश जटाजूट कंठ सोह कालकूट जन्म मरण जाय छूट नाम लेत जाके. तीन नैन चंद्र भाल कंठ में मुंडन की माल शोभे तन मृग साल कटी नाग पाके. गौरी बसत सदा संग भस्म लसत अंग अंग. गौरी बसत सदा संग भस्म लसत अंग अंग. शीश गंग के तरंग वहान मृष भाके. कर त्रिशूल रूप कुठार ब्रह्मानंद निर्विकार. जाकी महिमा अपार कहत वेद थाके. जाकी महिमा अपार कहत वेद थाके. जाकी महिमा अपार कहत वेद थाके. थैंक यू सो मच. थैंक यू वेरी मच. હવે તમને છે ને એક ગંભીર વાત મારે કહેવી છે. આપણી એકે વાત અધૂરી નથી છૂટી ને. KYC માં કેટલા હતા? મુકેશચંદ્ર પટેલ કાર્યક્રમ જે હતો એમાં 10-15% જેવા. તે દિવસે હવે મને યાદ નથી એટલે હું તમને પૂછી લઉં એટલે હું એ વાત રિપીટ ન કરું, નવી વાત કરું.
દિવસે મેં પેલો છોકરો સિગ્નલ ઉપર ઝંડા વેચતો હોય તડકાનો, અને એક કાકા આવીને બૂટ આપે છે, એ પ્રસંગ મેં કીધો તો અડધા ના પાડે છે. તો હું એ કહું, નહીં તો મારી પાસે પ્રસંગો ઘણા છે. મારે એક પ્રસંગ ગંભીર કહેવો હતો આટલી વાત કર્યા પછી, તો એ જ કહું. સાહેબ, આ બધું જે કર્યું એ આનંદ હતો, એ તો હસીને ભૂલી જવા માટે છે. હમણાં એક ભાઈ છાપું વાંચતા હતા, છાપું વાંચતા વાંચતા કે હવે આ ટ્રમ્પ હખણો રહેતો નથી, અને હવે આ ગલ્ફમાં હળગ્યું છે ને ધીમે ધીમે વર્લ્ડ વોર થશે અને આખી દુનિયાનો નાશ થશે. આમ જેમ બોલ્યો ને તો એની ઘરવાળી વિચારમાં પડી ગઈ. એટલે ઓલાએ પૂછ્યું ઘરવાળીને કે તું શું વિચાર કરે છે? જો બહેનોની બુદ્ધિ જુઓ તમે. એ કે આખી દુનિયાનો નાશ થવાનો હોય તો વિચારું છું કે આ વર્ષે અથાણું કરું કે ન કરું. આ બુદ્ધિ છે. આ તમને વિચાર નહીં આવે, આ વિચાર આપણને ન આવે, એ અમને આવ્યો. હા, એક બસની અંદર સાહેબ વિધવા માડી, મોટી ઉંમર 76 વર્ષની, એકેય સીટ ખાલી નહીં, જુવાની બેઠા હતા, કોઈ ઊભા ન થયા. કોઈને દયા ન આવી, ડ્રાઈવરને દયા આવી. અમુક છે ને સમજાય તો જ એની મજા છે. હું તમને ન સમજાય એવા 2-3 કહી દઉં. થોડાક અહીંયા રાખજો, પ્રેઝન્સ ઓફ માઇન્ડ અહીંયા રાખજો, તો જ હસવું આવશે, નહીં તો આમાં નહીં આવે. હું મારા પત્ની માઉન્ટ આબુ ગયા હતા, બપોરે 2 વાગે ખરા તડકે મને ભરઊંઘમાંથી જગાડ્યો. મેં કહું અત્યારે ખરા તડકે શું છે? મને કે હાલો નવરા છે, સનસેટ પોઈન્ટ જોઈ લઈ. મારો પાડોશી હમણાં યુરોપ ફરી આવ્યો, એટલે મેં પૂછ્યું કે મોનાલિસા જોયું? મને કહેવા નાના નાના ગામડા જોવાનો ટાઈમ નહોતો. એટલે આ જે આર્ટ છે ને, એ પ્રેઝન્સ ઓફ માઇન્ડની આ કળા છે. આમાં તમે અહીંયા કેટલા અહીંયા બેઠા છો એનો મતલબ એવો નથી કે 400 વૈષ્ણવો બેઠા છે એટલે 400 હાજર છે. 400માં 200 હાજર ન હોય સાહેબ. તમે અહીંયા મુંબઈ આંટા મારતા હોય ચન્ની રોડ ઉપર, એટલે અહીંયા જેટલા હાજર છે એ જ એન્જોય કરી શકે. આ વાત એટલી જ છે. એટલે હું તમને કહી દઉં કે તમે જિંદગીમાં ભૂલી નહીં શકો આને. આ બધી જે હસીને ભૂલી જવાની વસ્તુ બધી પૂરી થઈ ગઈ. હવે જે છે ને એ ખાસ ગંભીરતાથી અહીંયા હાજર રહીને સાંભળજો. એમ પ્રસંગ તો લાંબો છે, પણ હું બહુ ટૂંકમાં કીધું ને. એ પહેલાં ઓલી માડીની વાત કરી દઉં તો ડ્રાઈવરને દયા આવી કે માડી બોનેટ ઉપર આવતા રહો, તમને નહીં આ જોવાની નહીં જગ્યા આપે. હવે કળિયુગ આવ્યો, માડી બોનેટ ઉપર આવતા રહો. પોતાની ગાદી કાઢીને બોનેટ ઉપર મૂકી દીધી, કારણ કે ડાયરેક્ટ જે લોકો બોનેટ ઉપર બેઠા હશે એમણે ઉષ્ણતામાનનો અનુભવ કરી લીધો હશે. ડાયરેક્ટ બેસવા જેવી જગ્યા નહીં. એટલે ડ્રાઈવરે ગાદી આપી, માડી બેસી ગયા, બસ આગળ આવેલી. હજી 15 મિનિટ થઈ હતી ને સાહેબ એક 20-22 વર્ષની કોલેજિયન છોકરી ચડી. જીન્સનું પેન્ટ એવું ફીટો ફીટ પહેરેલું, આપણને એમ થાય કે હંચા ઉપર હુવડાવીને સીવવું છે. આમ તો ચડે જ નહીં. છૂટા વાળ ને અંદર ગોગલ્સ ભરાવેલા અમારા મુસાભાઈની જેમ. હા, અને ટી શર્ટ જે પહેર્યું હતું ને એ 2 બાજુ કાણા. આ જેને ફેશન ગોતી છે એની દરજીનું ગોતું છું. મારે એને સાલ ઉડાડવી છે. મારે ઝઘડો નથી કરવો, મારે એનું સન્માન કરવું છે. કારણ કે એને એ દરજીને કેટલા વર્ષ પહેલા ખબર પડી ગઈ છે કે કોરોના આવશે, વેક્સિન લેવાની થશે, એટલે એને કાણા રાખ્યા. આ ઊભા ઊભા લીધી ને આ ભાગ્યા. એ ટેભેસ કઈ જેમ તેમ છે. તો કેટલું બુદ્ધિશાળી છે. બ્રાહ્મણમાં દરજીમાં બહુ તફાવત નથી. બ્રાહ્મણના ઘર પાસેથી નીકળો તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
દરજીના ઘર પાસે નીકળો એમ ન સેવાય, એમ ન સેવાય. અવાજ બે હરખા જ લાગશે તમને. હું ડિઝનીલેન્ડમાં બેસવા ગયો અમેરિકામાં, મારું જીન્સનું પેન્ટ સિલાઈમાંથી ફાટી ગયું, પગ ઊંચો કર્યો ને. હવે અહીંયા કેટલી મુશ્કેલી થાય પારકે પાદર. એમાં મને એક દરજી વળી નસીબ જો કે અહીંયા તો હોય નહીં, તોય મને એક ધોળિયો મળી ગયો, રફું કરાયું. તમે કીધું હાઉ મેની ડોલર આઈ હેવ ટુ પે? મને કે ઓનલી 13, ઓનલી 13. હવે મેં 13 ગુણ્યા 80 કર્યું. મેં કીધું ભાઈ આ 750 રૂપિયામાં રફું કર્યું. સુરેન્દ્રનગરમાં બાપ દીકરાને બેયના નવા પાટલું ના આવે. તે મેં એને 6 આપ્યા હરેશભાઈ. તે એ પાછો એમ વિવેકી હતો, મને કે નોટ 26 but 13, ઓનલી 13. મેં કીધું લઈ લે કોડા, તારો ભાવ સાંભળીને બીજી વાર ફાટ્યું. લઈ લે. એટલે આ બધી વાતો ઝીણી છે પણ સમજી લેવા જેવી. એ 22 વર્ષની છોકરી ચડીને સાહેબ ભાગ્યેશ વારા જેવા 14 ઊભા થયા. અહીંયા અવતારો, અહીંયા અવતારો, દાનેશ્વરીના દીકરા. પણ સંસ્કારી મા બાપની છોકરીઓ ન બેઠી હોય કે નો, આઈ નોટ વોન્ટ ટુ સીટ, થેન્ક યુ વેરી મચ. કંડક્ટર પાસે ઊભી રહી, 14 જણા ઊભા થતા હતા તોય ન બેઠી. 22 વર્ષની છોકરીને 14 સીટ મળતી હતી. એ ન બેઠી એટલે 72 વર્ષના માળી બોનેટ ઉપર બેઠા બેઠા એ જોયું. એ માળી એક જ વાક્ય બોલ્યા કે બટા અત્યારે જગ્યા મળતી હોય તો બેસી જા, બાકી 50 વર્ષ પછી તારે બોનેટ ઉપર જ બેહવાનું છે. આમ આ સાહેબ તમે ખડખડાટ હસો છો, પણ માણસના જીવનની સૌથી મોટી કરુણતા કે જે સમયે જે કરવાનું હોય એ કરી લેવું જોઈએ. જે સમય 7 વાગે પ્રોગ્રામ ચાલુ કરવાનો હોય તો 7 વાગે જ કરી લેવો જોઈએ. પછી 10:30 ન કરાય, પછી અડધા બગાસા ખાય. ના, ઈ બેને પછી એકેય નથી ખાધું. ઈ બેન નો વાંક નો કાઢજો, ઓલા બેન ખાય છે. ખોટી રીતે હેરાન કરશો નહીં એમને. હા, મેં કીધું તો વહેલા ઉઠો, 9 વાગે ઉઠો. આજ તો અમને બહુ મજા આવે છે હરેશભાઈ, ખરેખર. વાહ મારા વૈષ્ણવો, વાહ વાહ વાહ. એક સરસ કૃષ્ણ ભગવાનનો પ્રસંગ કેવો છે, જો તમારી આંખમાંથી આવડાનો નીકળી જાય તો સાહેબ હું દાટીને મૂછ અહીંયા મૂંડાઈ નાખું. એવો પ્રસંગ તમને વૈષ્ણવોને કેવો છે. પણ જે ધીરજવાળા હશે એ પ્રસંગ સુધી પહોંચી શકશે. કારણ કે 9 વિકેટ ખેડી છે, 9. એટલે જે ધીરજવાળા હશે ને એ કૃષ્ણ ભગવાન સુધી પહોંચી શકશે. આ ખરેખર બબે કામ ત્રણેય અવસ્થામાં કરવા જેવા છે. બહુ ઝડપથી કહી દઉં અને પછી મારે ઓલો ગંભીર પ્રસંગ તમને કહેવો છે. ના, અમારે જરૂર નહીં. અમારે ત્યાં લોકો પીવે તો અમારું પેટ ભરાઈ જાય. નહીં નહીં, જરૂર જ નહીં. 3 કલાક સુધી પાણી ન પીવું પડે. હા, ભગવાનની એવી કૃપા છે. બચપણમાં કરવા જેવા 2 કામ કયા? થાય એટલા તોફાન કરી લેવા, પછી નહીં કરી શકો સાહેબ. અને બીજું કરવા જેવું કામ એ છે કે દેણું કરીને પણ સાહેબ વિદ્યાભ્યાસ કરી લેવો. આ બધામાં હું વિવરણ કરી શકું 15-15 મિનિટ, 2-3 આમાં જોક્સ કહી શકું, પણ અત્યારે એવો સમય નથી. બુઢાપામાં કરવા જેવા 2 કામ કયા? એક, કોઈ એક પરમ તત્વમાં શ્રદ્ધા રાખીને જીવવું. કોરોનામાં સાહેબ શ્રદ્ધા નહોતી જેને, એ સાહેબ સાધનો વચ્ચે પણ જતા રહ્યા ને શ્રદ્ધા હતી ને સાધન વગર જીવી ગયા. અને બીજું બુઢાપામાં કરવા જેવું કામ એ છે કે 75, 80, 85 વર્ષનો જે લાર્જ એક્સપિરિયન્સ, જે વિશાળ અનુભવ તમારી પાસે છે ને, એ બાળકોને ને યુવાનોને ઉદાર હાથે આપતા રહેવું. નહીતર વડીલો શું કરે છે, નો પોતે દાંત કાઢે, નો જુવાનિયાને કાઢવા દે. આ જુવાનિયા દાંત કાઢે, હું હા કરો છો.
નાના મોટાનો ચાળો રાખો. તા લગ્નમાં દાંત નો કાઢે શું મરસિયા ગાય? અને એક વિનંતી કરી દઉં, જે દાંત નો કાઢતો એની બાજુમાં મફત મળે તો મકાન નો લેવું. એને વેવાય તો કરવો જ નહીં. જો એને વેવાય કર્યો, તમારા છોકરાના લગ્નમાં એવું મોઢું કરીને બેઠો હોય છે જાણે તમારા બાપુજીની પ્રાર્થના સભામાં બેઠો હોય. કારણ કે માર્ક ટ્વેને કીધું છે કે જે ખડખડાટ હશે છે એના દિલમાં બુરાઈ નથી હોતી. જે ખડખડાટ હસી શકે, જે ઘસઘસાટ સૂઈ શકે, આ બે મોંઘામાં મોંઘા વરદાન છે જે ટાટા, બિરલા કે અંબાણી પાસે નથી હોતા સાહેબ. આ બે વસ્તુ માટે થઈ ને એ લોકો લાખો રૂપિયા ખર્ચવા તૈયાર કે મને ઘસઘસાટ ઊંઘ આવે, મને ખડખડાટ હસવું આવે. અંબાલાલને એની ઘરવાળીએ જગાડ્યો રાતે 2 વાગે, હાથ પડે ન હોય તો ઓશિકું મારી મારીને જગાડ્યો રાતે 2 વાગે. અંબાલાલ કે પણ શું છે? તો કે આજ તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા ભલામણા. હર ઊંઘમાંથી ઉઠાડીને ઊંઘની ગોળી ખવડાવી, માથે એક લોટો ભરીને પાણી પાઈ દીધું, સવાર સુધી ઊંઘ ન આવી. એક દી મને મારી ઘરવાળીએ 5 વાગે, મને પરોડીએ 5 વાગે જગાડ્યો. મેં કીધું 8 વાગે જાગું. મને કે બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયા, એ પછી 3જી. મને કે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું એટલે વહેલા જગાડ્યા. મેં આંખું ચોળતા ચોળતા એક જ વાક્ય કીધું કે હું બાબુડાને ઘરે 2 વખત જઈ આવ્યો, એ મારા ઘરે આવ્યો એક વાર. આપણે 2 વાર જઈ તે એક વાર ન આવે. અહમનું ગૂંચળું થઈ ગયો છે તે પાડોશીનો ધર્મ નથી. એકવાર આપણે જઈએ, એકવાર ઈ આવે મજાના. એટલે બુઢાપામાં કરવા જેવા 2 કામ આ છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને જીવો અને તમારો અનુભવ યુવાનોને, બાળકોને બાંટતા રહો. અને જવાનીમાં કરવા જેવા 2 કામ કયા? તો એમાં પહેલું કામ, લગ્નને લાયક ઉંમરે પરણી જાઓ. હારામ હારું કામ, લગ્નને લાયક ઉંમરે પ્લીઝ પરણી જાઓ. નહીતર ઘણી વખત સાહેબ ગીતા મંદિર એસટી ડેપો પહોંચવામાં જો બહુ મોડું કરો ને, જો વધારે પડતું મોડું એસટી ડેપો પહોંચવામાં કરો તો લક્ઝરી ને એસી તો ઉપડી જાય, પણ કાળા પાટિયા વાળી હાદી ઉપડી જાય. હા, પછી સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર ઊભા ઊભા ખટારા હાથ લાંબા કરવા, એ મને લેતા જાઓ, એ મને લેતા જાઓ. અને અડધી કલાક એકાદો ઓવરલોડ આવે ખરો. 8 ટનનું પાસિંગ હોય ને 12 ટન માલ ભર્યો હોય, એ તમારું હોશિયાળું મોઢું જોઈને કદાચ તમને ડ્રાઈવરની કેબિનમાં બેહાડે ખરા, પણ એ સરખે જ બેહાડે ને હાણંદ ઉતારી દે, સુરેન્દ્રનગર સુધી ન પહોંચાડે. ભલા માણા સમયસર ગોઠવાઈ જાવ એટલે 7 વાગે પ્રોગ્રામ ચાલુ કરવો જોઈએ. 10:30 ન ચાલે. ચાલો હવે ઓલો પ્રસંગ લઈ લઉં, બરાબર? કારણ કે હવે 9 ને 8 17 વિકેટ ખેડી. હવે લઈ લઉં. અને કૃષ્ણનો પ્રસંગ તો હજી થોડોક આ ભાગ્યેશભાઈ બોલી લે પછી હો, બીજા રાઉન્ડમાં. કારણ કે એમાં રોવાનું જ વૈષ્ણવ હોય, એટલે એ બીજા રાઉન્ડમાં. અત્યારે એક પ્રસંગ મારે તમને કહેવો, બહુ ઝડપથી કહી દઉં. 15 મિનિટનો પ્રસંગ પણ તમને 5-7 મિનિટમાં સંક્ષિપ્તમાં કહી દઉં. મારે 11:30 પૂરું કરવાનું હતું, 5 મિનિટ વધારે થઈ ગઈ છે. હજી 5 મિનિટ બોલીશ એટલે 10 મિનિટ ભાગ્યેશને માઇક મોડું આપીશ. ભાગ્યેશ મને માફ કરે, પણ હવે સમયની મર્યાદા નથી એટલે કંઈ વાંધો નહીં. 10 મિનિટ કદાચ લાંબુ ચલાવી તોય વાંધો નથી. અને હવે બરાબર આમ જુઓ ને તો ઓલી ચાયણીથી ચાળે ને પછી કણકી ખરી જાય એમ હવે ટબા જેવા જ રહ્યા છે. એટલે
સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર બનેલી સત્ય ઘટના છે સાહેબ. મે મહિનો, બપોરનો 2:30 વાગ્યાનો સમય, 46 ડિગ્રી ટેમ્પરેચર, અને એક 10-12 વર્ષનો ગરીબનો છોકરો ઉઘાડા પગે ભારતના ઝંડા વેચે છે. કોઈ ઝંડા લીજીએ સાહેબ, કોઈ ઝંડા લીજીએ. અને કરુણતા તો એવી હતી કે BMW, ઓડી અને મર્સિડીઝમાં નીકળવા વાળા આ ગરીબના છોકરા સાથે બાર્ગેનિંગ કરે છે. પણ એક વડીલ 70-72 વર્ષનો બુઢો, એની ગાડી તો બહુ જૂની હતી પણ દિલ બહુ મોટું હતું. ગાડી નાની હતી, દિલ મોટું હતું. એને આવી ગરમીમાં આ છોકરાને ઉગાડા પગે લોકોની પાછળ દોડતો જોયો. છોકરાને કંઈ ન કીધું, પણ પોતાની ગાડીને નજીકના બૂટના શોરૂમમાં વાળીને 500 રૂપિયાના નવા બૂટ લઈને વડીલ પાછા સિગ્નલ ઉપર આવ્યા અને ઓલા છોકરાને કીધું કે લે બેટા, બૂટ પહેરી લે. સાહેબ, કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર જાતે ખરીદીને પહેરતો હોય એમ ફટાફટ બૂટ પહેરી લીધા. પણ બૂટ પહેરી લીધા પછી મારા ને તમારા દેશનો ગરીબનો છોકરો એ વડીલનું બાવડું પકડી અને એક સવાલ કરે છે કે સાવ સાચું કહેજો, તમે ભગવાન છો ને? પેલા વડીલે કીધું કે ના, હું ભગવાન નથી. હાથ છોડાવી દીધો. ફરીથી હાથ પકડીને છોકરો બોલ્યો કે જો તમે ભગવાન નહીં હોય તો તમે ભગવાનના મિત્ર 100% હશો. પેલા વડીલે કીધું હરેશભાઈ કે શેના ઉપરથી કહેશ? તો કે કાલે રાત્રે હું પથારીમાં રડી પડ્યો. હવે સાંભળજો જવાબ, આ સત્ય ઘટના છે, કાલ્પનિક પ્રસંગ નથી. અત્યાર સુધી દાંત કઢાવ્યા એ બધાય કાલ્પનિક હતા. તમને હસાવવા માટે આવું બધું જોડવું પડે અમારે, તો લોકો હશે. પણ આ સત્ય ઘટના, એ છોકરો જવાબ આપે છે કે શેના ઉપરથી કહેશ કે હું ભગવાન નહીં હોય તો ભગવાનનો મિત્ર હોઈશ? તો કે કાલે રાત્રે હું 12-12:30 વાગે મારી પથારીમાં રડી પડ્યો. કારણ કે આખો દિવસ ગાડીઓની પાછળ દોડીને મારું શરીર થાકેલું હતું, મારી આંખમાં નીંદર હતી, પણ ઉઘાડા પગે આ ગાડીઓની પાછળ દોડીને મારા પગના તળિયે જે ભંભોલા પડ્યા, એની અંદર જે પાણી ભરાઈ ગયા, મારા પગની પીડા મને સુવા નહોતી દેતી. શરીર થાકેલું હતું, આંખમાં નીંદર હતી, પણ પગની પીડા મને સુવા નહોતી દેતી. કંટાળીને રાત્રે 12-12:30 વાગે હું પથારીમાં રોવા માંડ્યો. અને રોતા રોતા મેં ભગવાનને કીધું કે હે ઈશ્વર, તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, એ છોકરાનો બાપ મરી ગયો છે. તે ભલે મારી માને બીમાર કરી, છોકરાની માં 6 મહિનાથી પથારીમાં, પણ મારા ને તમારા દેશનો ઝંડા વેચતો, સિગ્નલ ઉપર ઝંડા વેચતો ગરીબનો છોકરો ભગવાન સાથે ટોક કરે છે રાત્રે 12:30 વાગે કે તે ભલે મારા બાપને મારી પાસેથી છીનવી લીધો, ભલે મારી માને બીમાર કરી, છતાં હું મંદિરની બહાર બેસીને ભીખ નહીં માગું, હું ઝંડા વેચીને મારા પરિવારનું પૂરું કરીશ. પણ આ ગરમી તું આપીશ, અને તને ખબર છે કે આ ગરમીમાં ઉગાડા પગે દોડીને મારા પગની શું હાલત થઈ છે. હે ઈશ્વર, જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય તો મારે રૂપિયા નથી જોતા, મારે બંગલો નથી જોતો, મારે મોંઘી ગાડી નથી જોતી, મારે જર ઝવેરાત નથી જોતા. હે ઈશ્વર, જો તું મારા જેવા ગરીબનો અવાજ સાંભળતો હોય તો મને ખાલી એક જોડી બૂટ અપાવી દે. મને ખાલી એક જોડી બૂટ અપાવી દે. કાલે રોતા રોતા હાચા હૃદયથી ભગવાનના પ્રાર્થના કરીને હોઈ ગયો. અને આજ કાકા તમે માયગા વગર બૂટ લઈને આવ્યા અને પાછા નવા બૂટ લઈને આવ્યા. સાવ સાચું કહેજો, કાં તો તમે ભગવાન છો ને કાં તો તમે ફ્રેન્ડ ઓફ ગોડ, તમે ભગવાનના મિત્ર છો. અને આટલી જ્યાં વાત કરીને સિગ્નલ બંધ થયું, ધંધાનો સમય થયો. છોકરો તો સાહેબ નવા બૂટ પહેરી અને જતો રહ્યો. કોઈ ઝંડા લીજીએ સાહેબ, ઝંડા લીજીએ. પણ પેલા વડીલને જે વિચાર આવ્યો ને, એક થોટ, એક વિચાર જો તમારા તમામના મગજ સુધી પહોંચી જાય તો જગદીશ ત્રિવેદીનો સુરેન્દ્રનગરથી વાયા અમદાવાદ થઈ અને છેક નાથ દ્વારા સુધીનો ધક્કો સફળ થઈ જાય. એ વડીલને એક જ વિચાર આવ્યો કે ઈશ્વર થવું ભલે અશક્ય હોય, પણ કોઈ નીડી, કોઈ જરૂરિયાતમંદ માણસને માત્ર 500 રૂપિયા જેટલી મદદ કરવાથી ફ્રેન્ડ ઓફ ગોડ, ઈશ્વરના મિત્ર અવશ્ય બની શકાય છે, જરૂર બની શકાય છે. મારા જીવનમાં જે પરિવર્તન આવ્યું એમાંના મહત્વના પ્રસંગોમાં એનો એક પ્રસંગ મેં તમને મારા માનીને કીધો. વૈષ્ણવ, મેં 50 વર્ષ પૂરા કર્યા તે જ દિવસે આ ધોળા પહેર્યા છે અને 3 પ્રતિજ્ઞા લીધી હતી. 12મી ઓક્ટોબર 2017ની વાત કરું છું, 8.5 વર્ષ પહેલા. કઈ 3 પ્રતિજ્ઞા? એક,
જીવું ત્યાં સુધી સફેદ કપડાં જ પહેરીશ. બીજી, જીવું ત્યાં સુધી વાળને કાળા નહીં કરું, પહેલાંય નહોતા કર્યા ક્યારેય. અને ત્રીજી નાનકડી પ્રતિજ્ઞા એ હતી 2017માં લીધેલી કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં હાસ્યના કાર્યક્રમો કરીશ, પણ હવેથી કાર્યક્રમનો એક પણ રૂપિયો ઘરે નહીં લાવું, નહીં લાવું, નહીં લાવું. 8.5 વર્ષ થયા સાહેબ આ યાત્રાને. બહુ મજા આવે જીવન જીવવાની. તમે હું જ કહું કાલથી પહેરી લો તોળા. જીવન જો જીવવું હોય તો, સાચી મજા લેવી હોય તો, જિંદગી આ છે સાહેબ. રોજ આનંદ વધતો જાય છે. અને એટલે વિનંતી કરું, 2-5 મિનિટનો ખાલી સમય આપું તમને. કરાવું ને થોડુંક ઉઘરાણું. તમારી સંસ્થા માટે, તમારા બાળકો માટે, તમારા પરિવાર માટે, મારા માટે નહીં. તમારે ભગવાનના મિત્ર થવું હોય તો 5 મિનિટ તમને આપું છું ખાલી. If you want to become friend of God in holy place of Nathdwara during 56 ભોગ મનોરથ, આંગળી ઊંચી કરીને 5 મિનિટમાં ભગવાનના મિત્ર થવું હોય તો થઈ જાઓ. જગદીશ ત્રિવેદી, એના પરિવારનો કોઈ આમાંથી 1 રૂપિયો લેવા આવવાનું નથી. એ 1 લાખ રૂપિયા શ્રીનાથજી બાવાને હાજર માનીને જાહેર કરે છે. 1 લાખ રૂપિયા જગદીશભાઈ ત્રિવેદીના. બોલો કાકા, તમે ભાઈ કાગળ ને પેન રાખજો ને, કાં મોબાઈલમાં લખવા માંડો, કાં રેકોર્ડિંગ કરો ફડાકે 5 મિનિટનું આનું. બોલો ક્યાં જતો રહ્યો વિડીયો વાળો? હવે કર કઈ. બોલો કાકા, હાથ ઊંચો કર્યો પાછળ કાકાએ. બોલો બોલો બોલો, ઊભા થઈને. હે તમારા 1 લાખ રૂપિયા ડિક્લેર, તમારો નેક્સ્ટ પ્રોગ્રામ થશે ત્યારે 5 કરોડ ને 1 લાખ પૂરા કરશો. એટલે મારા સિવાયના 5 કરશો એમ તો બહુ સારું. તાલીથી વધાવો. એ કે અમે 5 કરોડ ને 1 લાખ ભેગા કરશું. બોલો કાકા, 5 જ મિનિટનો સમય છે. બોલો. જગદીશભાઈ, હા, અહીંયા નહીં કરશું, અમે એક પ્રોગ્રામ રાખશું. અહીંનું કેન્સલ. હા, ઓકે, બસ. આ તો મને સાંજે કીધું તું. મેં કીધું સાહેબ 5 લાખ રૂપિયા, 5 કરોડ રૂપિયા ભેગા કરી દો અડધી કલાકમાં. તમારે ટાઇલમાં પરસો વળી જાય એવું કરી દઉં. અડધી કલાકમાં 5 કરોડ કાઢી દઉં. હા હા, અમારો 7 જણ ટીમનો લક્ષ્ય છે કે જે આપે તો વેલકમ છે, તો તમે લોકો અમારો કાર્યક્રમ ચલાવતા રહેશો. એ તો સાહેબ તમે એક વખત આપી તો જુઓ. આ મારો પોતાનો અનુભવ છે. 1 હાથે આપું ને તો મને ભગવાન 2 હાથે પાછા આપે છે. 2 હાથે આપું તો મને 4 હાથે પાછા આપે છે. અને જ્યારે મેં 4 હાથે આપ્યું છે ને ત્યારે મને 8 હાથે મારા મહાદેવે આપ્યું છે. હા, 8.5 વર્ષમાં આ જે કંઈ ફિગર બોલ્યા એ મારે નથી બોલવો, કારણ કે અહમને અભિવ્યક્તિ કહેવાય. પણ 8.5 વર્ષમાં હેલું નથી, પણ આ મહાદેવે આપ્યું છે સાહેબ. એટલે તમને આપશે. એટલે અત્યારે આપણે ઉઘરાણું નથી કરતા. જો આ 2 બેન તો ઊભા થઈ ગયા. આવું નથી કરતા બેન, આવું નથી કરતા. એટલે ભાગ્યેશ વાળાને વધાવો જોરદાર તાલીઓથી. મારા પરમ મિત્ર. અને પહેલા રાઉન્ડમાં છે ને એ ઓલું ખોયા જેવું હતું ને, એમાં એને મજા નહોતી આવતી, એટલે એ થોડોક ઢીલો હતો. પણ હવે એ ફૂલ ફોર્મમાં આવે અને એ તાકાતથી આવે એવી તાલીઓથી વધાવો. મુંબઈનું ગૌરવ, ગુજરાતી કલા જગતનું ગૌરવ, ભાગ્યેશ વારા 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 વારા. વાહ ભાઈ વાહ. જેમને આપણે સાંભળ્યા પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી. આપની બુલંદ તાળીઓ સાથે એમને આપણે પહેલા દોરમાં સાંભળ્યા. જોરદાર તાળીઓથી વધાવશું. આ બધા જાઓ છો એ પાછા આવવાના કે? હા, સવારે દર્શને છે. વાંધો નહીં, જે આપની સમય
હા, હવે જેટલી આપની હાજરી છે એટલી જ ભારતમાં ઈમાનદારી છે. એક જગ્યાએ કાર્યક્રમ ગામ સાંભળતું હુઈ ગયું. મેં કીધું તમે હુઈ કેમ ગયા? કે અમને તમારા પર વિશ્વાસ છે, ખોટું નહીં બોલો. પણ જેટલા છો એટલા જળવાઈ રહેજો. જે કાંઈ અહીંયાથી ઉગે આપની સુધી પૂગે. એક જગ્યાએ મારે કાર્યક્રમ મદ્રાસમાં, તો આપણે અહીંયાના જ સાઉન્ડ છે મુંબઈના એટલે સમજે, કેમ કે ગઈકાલે હતા મદ્રાસમાં પ્રોગ્રામ. મારે કલાકારોને રજૂ કરવાના હતા. મેં કીધું અમારે એવા ગઝલ ગાયક છે જેમનો સૂર નાભીમાંથી નીકળે છે. સાઉન્ડવાળા ભાઈને ખબર નહીં, માઇક ડ્યુટી પાસે લગાડ્યું. મેં કીધું ગાશે અહીંથી. ગાય એને ગળું કહેવાય, પકડે એને બોચી કહેવાય, કપાય એને ડોક કહેવાય. સારું ગાતા હોય તો સારું સાંભળવાની મજા આવે, સારું બોલતા હોય તો સારું સાંભળવાની મજા આવે. કારણ કે બોયલાથી બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાપકું જો બોલાય તો ઠીક, થોડું બોલવું પણ આપ સૌને ગમે એવું અહીંથી બોલવું. આ તમે સ્ટેજ આપ્યું એના માટે ધન્યવાદ છે. જો કે મારું પણ સૌભાગ્ય છે પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી સાથેની વાણી પવિત્ર કરવાનો અવસર, અને એમાંય વૈષ્ણવ વાલા એ પટાંગણમાં મોકો મળતો હોય. હા, અને સ્ટેજ માટે ધન્યવાદ એટલા માટે, ગામડામાં કાર્યક્રમ હોય ને ટ્રેક્ટરની લારીમાં ગોઠવે સ્ટેજ. શું કામ? કલાકાર હારા ન હોય તો એમને હાકી મુકાય. હૈડા હાલો ને અંજાર મુજા બેલીડા. હા, પણ અહીંયા એવું નથી. આ તો જોક રૂપે વાત કરીએ છીએ ત્યારે પણ જેમના સાનિધ્યમાં બોલવાનો અવસર મળે. કારણ કે મેં કીધું ને એ એનાથી પર છે એવી વ્યક્તિ જ્યારે અહીંથી એક જેને કહી શકીએ દાનનું યોગદાન અને મહાયજ્ઞ જેના હૃદયમાં જીવે છે અને અત્યારે કાર્યરત છે, એવા પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી ઉપસ્થિત છે. એકવાર એમની માટે જોરદાર તાળીઓ આપણે પાડીએ છીએ. ત્યારે બે વાત ગોતવી છે મારા ગુલાબદાનભાઈ બારોટના શબ્દોમાં. કેવું હોય, જો અહીંયા આ વૈષ્ણવ એકતા ગ્રુપમાં મળી જાય, કપોળ એકતા ગ્રુપમાં, તો ક્યાંય ગોતવી નથી. આવા વાલા વૈષ્ણવ બેઠા છે ત્યારે એક તો હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુંવારાને હાળો નહીં. ક્યાંય હોય તો કહેજો ને કેવા થાય. હમણાં અમેરિકાથી મેડમ આવ્યા તો વાંઢો માણા ફરવા લઈ ગયો. એટલે મેડમ ભૂરી મેમ કે વોટ ઇઝ મિનિંગ ઓફ વાંઢા? આ મારા દીકરાએ ભાંગ્યું તું એટલું ભેગું કરીને ઇંગ્લિશમાં ડેફિનેશન આપ્યું કે મેડમ 30 years મુરતિયા, રખડીંગ નો માગા, ઢાંટા ઇઝ કોલ વાંઢા. મેડમને તળાવ દેખાડ્યું કે ધીસ ઇઝ અમારા તળાવ હે. મેડમ કે નાઈસ. ઓલો કે ભેગો હું નાઈસ. મેં કીધું લુગડાને ધ્યાન રાખ. હું તુલસી ક્યારે અગરબત્તી કરતો તો એમાં ફોરેનર આવ્યા. મને કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ અમારા માં. મેં કીધું આ અમારા માં છે. મને કે સાયન્સ કેટલું બધું આગળ પહોંચી ગયું, વિજ્ઞાન કેટલું બધું આગળ પહોંચી ગયું, તુલસીના છોડને કાઢીને શરીરે ઘહી નાખ્યું. મેં કીધું આને ચમત્કાર દેખાડવો જોઈએ. મારું મોસાળ જુનાગઢ છે સૌરાષ્ટ્રમાં, ત્યાં 5 વીઘા જમીન છે. ત્યાં ખુજલીનું ઝાડ મેં વાવ્યું, ખજેવણીનું. મેં ત્યાં અગરબત્તી કરી. મને કે વોટ ઇઝ ધીસ? મેં ધીસ ઇઝ અમારા બાપા. અને કહી નાખ્યો. ધ્રુજારી ઉપડી, પાડાને નવડાવે એમ 3 કલાક પાણીમાં રાખ્યો, ત્યાં ધ્રુજારી ઉતરી. મને કે મા ઇઝ વેરી ગુડ. બાપા ભૂકા કાઢ નાખ્યા. હમણાં ફોરેનર આવ્યા હતા કચ્છની ધરતીમાં, એરપોર્ટથી ઉતર્યા, મોટી મોટી બેગ હાથમાં, મેપ, દ્વારકા, સોમનાથ, નાણ સરોવર એવા જાત્રાના સ્થળ માટે. એમાં એક ફોરેનરે ચપટી ધૂળની લઈને સ્વિંગી કે ભારતની ખુશ્બુ પહેલાં જેવી નથી, ભારતની મહેક પહેલાં જેવી નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદરો છે. આ બાજુથી ચપટી ધૂળની લે, હજી ભારતની ખુશ્બુ એવી છે, હજી ભારતની મહેક એવી છે. કારણ કે રણસિંગા વાગે, સૂતા જાગે, કાયર ભાગે, કામ પડે, ધગધગતી ધરતી, ફોજું ફરતી, વિનાશ કરતી તેગ વળે. અરે મર્દોની હાકે
ધ્રુજે ધાકે અને ધૂળ્યું પાકે તોય લડે મેદાને બરવા અપ્સર વરવા મર્દ કસુંબલ રંગ ચડે જી મર્દ કસુંબલ રંગ ચડે જી મર્દ કસુંબલ રંગ ચડે જી મર્દ કસુંબલ રંગ ચડે પ્રવણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું પદ સુરવીરતાનું પ્રભુ કૃપાનું અને વીર થવાનું મહારથી વિતવા વરવાનું રણ ચડવાનું નામર્દોનું કામ નથી ભાઈ નામર્દોનું કામ નથી ભાઈ નામર્દોનું કામ નથી. આ ભારતની ધરતી છે. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉચાળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાડું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. ઘર જમાઈને માન ન હોય. કેળાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, થોડીક તાલી પાડો તો વાંધો નહીં. ખરેખર આ મજા આવે. આમાં ઘણા બધા પ્રકારો આવે. જ્યારે વિદ્વાન હાસ્યના દિગ્ગજ હોય એ રજૂઆત કરતા હાસ્યમાં 20 પ્રકાર આવે. સેટાયર આવે, પેરોડી આવે, બ્લેક હ્યુમર આવે, કેરિકેચર આવે, બફૂર આવે, આયરની આવે. બધા હાસ્યના પ્રકારો છે જે અમને એમના પાસેથી શીખવા મળતું હોય એ. પણ હાસ્યમાં 20 પ્રકાર કે હોય, WIT 20. એક ડોસીમાં નાનપણમાં ગુજરી ગયા. એક જગ્યાએ બોલ્યો એક ભાઈ કે પછી મેં કીધું પૂરું થયું. ઉતાવળ ધીમેથી કરવી. બેનો ક્રોધ શાંતિથી કરવો. એક રૂમમાં 4 બેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને. હમણાં એક બેન કરિયાણાવાળા દુકાનવાળા ગગલા ઉમેડાય કે શરમ નથી આવતી, આવા ખરાબ ચિત્ર રાખો છો. દુકાનવાળો કે બેન અરીસો જ. એક ભાઈને મેં પૂછ્યું તમારું નામ શું? મને કે દીનુ ત્રિવેદી. મેં કીધું રાતનું શું? એક જણો કે પત્ર ધીમે ધીમે લખું, તમે ઝડપી વાંચી નથી શકતા. હમણાં એક જણો આવ્યો દુકાનદાર વાણિયા શેઠ. એ શેઠને કીધું શેઠ આ હારામ હારો અરીસો બતાડો. વાણિયા શેઠે અરીસો બતાવ્યો. તોય ઓલો પાછો વળ્યો નહીં કે આ અરીસાની ખાસિયત શું છે. ત્યારે એ જૈન વાણિયા શેઠ હતા. બહુ સારી વાત કરી કે આ અરીસાની ખાસિયત એ છે કે 100 ફૂટની ઊંચાઈથી ફેંકો 99 ફૂટ સુધી કાંઈ ન થાય. કે પેક કરી દો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું હાર્મોનિયમ મળશે, તબલા મળશે, વાયોલિન મળશે, પિસ્તોલ મળશે. મેં કીધું હાર્મોનિયમ તબલા બધું બરોબર, આ પિસ્તોલ કે? મને કે જે હાર્મોનિયમ લઈ જાય ને પાડોશી હવારે પિસ્તોલ લેવા આવે. હવારના પોરમાં મંડાણા હોય. સારે ગમ પધનીસા મનીષા સાની રે સાની મની રે. આમાં સૂર આવે. પણ આજકાલના અમુક યંગસ્ટર્સે બેઠા છે અહીંયા, બાળકો પણ અહીંયા આવ્યા છે. આ બધા બાળકો બેઠા છે ત્યારે એકાદ વાત લેવી છે. ત્યારે એક જગ્યાએ કાર્યક્રમ હાસ્યની પેરોડી છે. મને કે અમારા બધા છોકરાઓને મજા આવે એવા પિક્ચરના દુહા ગાઓ. મેં કીધું પિક્ચરના દુહા અમે નથી ગાતા. મને કે નહીં ઠપકારો. મેં કીધું કયું પિક્ચર? મને કે બાવળિયા છે એવું પિક્ચર. સાવરિયા પિક્ચરનું ગીત છે સંજય લીલા ભંસાલીનું, જબ સે તેરે નૈના. મન કે એકાદી કળી દુહામાં ઠપકારો. હવે દુહામાં લલકારી પણ કેવી રીતે? કે જબ સે તેરે નૈના મેરે નૈનો સે. એટલે પડકારો તો આપો ભાઈ ભાઈ. જબ સે તેરે નૈના મેરે नैनो से ए लागे रे तब से दीवाना हुआ. मन के मजा આવી ગઈ. मन के અમારે સિનિયર સિટીઝન છે એકાદી કળી એની આટું. મેં કીધું કયું ગીત? मन के ચંદન સા બદન. જૂનું ગીત ચંદન સા બદન. मन के એકાદી કળી દુહામાં ઠપકારો. હવે ઈ ચંદન સા બદનના શબ્દો મગજમાં બેહાળી
અને દુહામાં લલકાયરા. કેવી રીતે? કે ચંદન સાબદાન ચાન ચલ ચિતવાન પણ ધીરે સે તેરા મુસ્કાના એ મુझे दोष ना देना जगवालो. મન કે મજા આવી ગઈ. મન કે હવે આની આ કડી છંદમાં ઠપકારો. હવે તમારી તાલીના તાલ સાથે છંદમાં ઠપકારી. કેવી રીતે? ચંદન સા બદન ચન ચલ ચિતવન ધીરે સે તેરા યે મુસ્કાના. તાલી નો પાડે ને પાડોશીના હમ. चंदन सा बदन चन चल चितवन धीरे से तेरा ये मुस्काना मुझे दोष न देना जगवालो हो जाऊं ये घर में दीवाना हो जाऊं ये घर में दीवाना हो जाऊं ये घर में दीवाना. મન કે મજા આવી ગઈ. ભાઈ છેલ્લે આરતીમાં તો ગાવું જ જોશે. હવે આની આ કડી આરતીમાં ઠપકારી ભાઈઓ. કેવી રીતે? આરતી ગાતા હોય ને એમ તાલી પાડજો. ચંદન સબદન ચન ચલ ચિતવન ધીરે સે તેરા મુસ્કાના ધીરે સે તેરા મુસ્કાના દોષ ના દેના જગવાલો હો જાઓ ઘર મેં દીવાના. બોલો નૂતન દેવી કી જય. પણ આની મજા નથી. ગામડા ગામના 60 વર્ષના માડી આવ્યા. મન કે બટા વરાજો ફેરા ફરે છે, મુન્ની બદના મુઈ તો ગાવું જ જોશે. પણ લગ્ન ગીતનો ઢાળ હોવો જોઈએ. બેનો તમે કહેજો આ ગીતનો રાગ કયો છે? મેં ઠપકાર્યું મુન્ની બદના મુઈ લગ્ન ગીતના ઢાળમાં. કેવી રીતે? मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए उसके गाल गुलाबी नैन शराबी चाल नवाबी. बोलो बेनो. કંકુ છાટી કંકોતરી મોકલો એમાં લખિયા કાઈ બેની બાના નામ માણેક સ્તંભ રોપિયો મુન્ની. પણ આ ગીતોની મજા નથી. પણ આપણા અસલ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના દુહાને છંદ આવી જાય. એક બે વાત લઈ અને આગળના દોર તરફ જાશું ત્યારે પણ એ દુહા અને છંદ આપણા સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડના હોય તો કેવો. પણ તમારો પડકારો મને મળે તો મને આનંદ આવશે. પણ એ હોરડ ધરાની એ સૌરાષ્ટ્રની ધરતીની જુનાગઢની ધરાને યાદ કરું દુહો આવે તો કેવો આવે? પણ મારી હોરડ મારી હોરટ ધરાઈ જગ જૂની અન ગઢ જૂનો ગિરનાર પાણીએ નહાવ જડાઈ હે જળ પીએ એ ના મળા નરને નાર. પણ મારા કાઠિયાવાડમાં કોક દી કાને તું ભૂલો ભૂલાવી દઉં શ્યામળા. યશાડી ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલદારમ. અષાઢ ઉચ્ચારમ મેઘ મલારમ બની બહારમ જલદારમ દાતુર ડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ નાલય સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી. ગોકુળિયાવો ગિરધારીજી ગોકુળિયાવો ગિરધારીજી ગોકુળિયાવો ગિરધારી. શ્રાવણ જલ બરસે સુંદર સરસે ને બાદલ બરસે યમ બરસે गिरिवर्धन वर्षे लटा लहर से नदिया बरसे सागर से दंपत दुख दर से सेज समर से लगत जहर से दुखकारी एक कहरा दे प्यारी तू बलहा
આ આપણા દુહા અને છંદ છે. પણ આવો આપ જેટલા સામે બિરાજમાન છો ત્યારે ફરી એવા બીજા દોરમાં હું રજૂઆત માટે આપની જોરદાર તાળીઓ સાથે પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને કહીશ. હવે એક ઓલો કૃષ્ણ ભગવાનનો પ્રસંગ કહીને પૂરું કરું. હં? વાહ, ભાગ્યેશને જોરદાર તાલીથી વધાવો. જોરદાર જમાવટ કર્યો. વાહ દોસ્ત વાહ. હવે એક સરસ મજાનો ભાગવતજીમાંથી એક પ્રસંગ આપણે લઈએ અને એની સાથે આપણે મધુરાયણ સમાપન કરીએ. અક્રૂર કૃષ્ણ અને બલરામને લેવા આવ્યા છે. ગોપીઓ એમ કહે છે કે અક્રૂર, તમારી ફઈએ તમારું નામ ખોટું પાડ્યું છે. તમારું નામ અક્રૂર નહીં પણ ક્રૂર પાડવાની જરૂર હતી, કારણ કે કૃષ્ણને તમે અમારાથી બી ખોટો પાડો છો. બહુ સંક્ષિપ્તમાં, પ્રસંગ તો લાંબો છે પણ હું 5-7 મિનિટમાં એને તમારી સામે ઘણી કાકલુદી કરી, ઘણા કાલાવાલા કર્યા ગોપીઓએ, ગોપ બાળકોએ, નંદ બાબાએ, જશોદાએ, પણ કૃષ્ણ રોકાતા નથી. એટલે કૃષ્ણને વળાવવા માટે આખું ગોકુળના પાદરમાં ભેગું થયું છે. અક્રૂરજીના રથમાં કૃષ્ણ અને બલરામ બેઠા છે. બધાએ મળી લીધું પછી સૌથી છેલ્લે માં જશોદા કૃષ્ણને મળવા માટે આવે છે. રથમાં બેસી ગયેલા કૃષ્ણને માં બે હાથ જોડીને વિનંતી કરે છે કે કૃષ્ણ હજુ ઉતરી જા, તારા વગર હું નહીં જીવી શકું. તારા વગરના નંદ બાબાના આંગણામાં ગાર અને માટીનું લીપણ તો કરીશ, પણ કૃષ્ણ કાલથી તારા વગર એમાં નાની નાની પગલીનો પાડનાર કોઈ નહીં. ધોયેલો દફેલો સાડલો પહેરીને હું બેસીશ તો ખરી, પણ કાલથી ધૂળવાળા પગે આવીને મારા ખોળાનો ખૂંદનાર નહીં હોય. રોટલા ઘડીને ઊભી તો થઈશ, પણ કાલથી મારી પાસે જાનકીનું માગનાર કોઈ નહીં હોય. કૃષ્ણ ઉતરી જા, તારા વગર હું નહીં જીવી શકું. પણ કૃષ્ણએ કહ્યું કે માં, મારે જવું પડશે. જે કામ માટે થઈ અને હું આ પૃથ્વી ઉપર આવ્યો છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જે કામ માટે મેં અવતાર ધારણ કર્યો છે એનું બીજું કદમ ઉપાડવાનો સમય થઈ ગયો છે. માં, હું નહીં રોકાઉં. અને હું નહીં જ રોકાઉં એમ જ્યારે કહ્યું ત્યારે ગાડા જેવડો નિયાકો નાખીને ગોકુળના પાદરમાં તે દિવસે માં જશોદા એટલું બોલ્યા હતા કે કૃષ્ણ, તું જવાનો જ હોય ને ન જ રોકાવાનો હોય તો બેટા મને એક વચન આપતો જાગ. શું? બોલ માં. તો કે તારા તોફાનોથી તંગ આવી, તારી શરારતોથી તંગ આવીને એક દિવસ મેં તને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો, અને એ હીરની દોરીથી તારા માખણ જેવા કોમળ શરીર ઉપર જે આંકા પડ્યા હતા
અને તે દિવસે પછી તારી પીડા જોઈને હું બહુ રડી હતી કૃષ્ણ. અને તે દિવસે પહેલી વખત મને યાદ આવ્યું કે આ મારો નથી ને છતાં મેં એને માર્યો. આ તો પારકી અમાનત છે. તે દિવસે પહેલી વખત મને યાદ આવ્યું. થોડોક ઈકો આપજો મિત્ર. એક પંક્તિ મારા જ લખેલા ભજનની એક પંક્તિ અત્યારે અચાનક યાદ આવી છે. પેટને મારીને તારું પારકાના પેટને, અમે અમારી દીકરીને મારી અને બીજાના દીકરાને જીવાડ્યો. જશોદા કહે છે કે પેટને મારીને તારું પારકાના પેટને, એ તારે રે કાજે રે ત્યાગી પેટની જણી, એ દ્વારિકાના ધણી તારી રાવ છે ઘણી. થેન્ક યુ. માં એમ કહે છે કે જો તું જવાનો જ હોય, ન જ રોકાવાનો હોય, તો બેટા મને એક વચન આપતું જાક. શું કે તારા તોફાનોથી તંગ આવી, તારી શરારતોથી તંગ આવી અને એક દિવસ મેં તને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો અને પછી તારા એ માખણ જેવા કોમળ શરીર ઉપર જે હીરની દોરીના આંકા પડ્યા હતા અને તારી પીડા જોઈ અને હું બહુ રડી હતી કૃષ્ણ. જો તું ન જ રોકાવાનો હોય તો મને એક વચન આપતો જા કે મેં તને ખાંડણિયા સાથે બાંધી દીધો હતો ને, એ એક પ્રસંગ તું કાયમને માટે ભૂલી જઈશ. ભાગવતનો જાણીતો પ્રસંગ છે. મેં તો ટૂંકામાં કીધો, મોણ નાખ્યા વગર, કારણ કે સમય થઈ ગયો છે, ઓડિયન્સ પણ ઘણું ઓછું છે, એટલે વધારે મોણ નથી નાખ્યું. પણ મારે હાર્દ કહી અને વાત પૂરી કરવી છે. અને ત્યારે કૃષ્ણચંદ્ર પરમાત્માએ જે જવાબ આપ્યો ભાગ્યેશ, માતા શું હોઈ શકે અને માતાની શું તાકાત હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ ભાગવતજીમાંથી આ મળે છે. એ કૃષ્ણ તે દિવસે અક્રૂરજીના રથમાં બેઠા બેઠા એટલું બોલ્યા હતા કે માં હું બધું ભૂલી જઈશ. મથુરા જઈને મામા કંસને મારવાનો છે એ કદાચ ભૂલી જઈશ. એનાથી આગળ વાત કરું તો કુરુક્ષેત્રના મેદાનમાં હું મહાભારતનું ઘોર કરાલ યુદ્ધ જગાડવાનો છું એ કદાચ ભૂલી જઈશ. અને એનાથી આગળ વાત કરું તો યુદ્ધના મેદાનમાં વિશ્વને બુદ્ધત્વ મળે એવા શ્રીમદ ભગવત ગીતા જેવા એક વૈશ્વિક ગ્રંથનું દાન કરવાનું છું આ દુનિયાને, એ પણ કદાચ ભૂલી જઈશ. એનાથી આગળ વાત કરું ને માં, તો આ તારો કૃષ્ણ દ્વારકા સુવર્ણ નગરીનો રાજા થઈ અને દ્વારકાધીશ થઈને એક વખત દ્વારકાના સિંહાસન ઉપર બેસવાનું છે એ કદાચ ભૂલી જઈશ. અને માં હવે તારેથી જ્યારે છૂટો પડીને જઉં છું તો તારાથી શું પડદો રાખવો. માં એક દિવસ આ તારા કૃષ્ણનો પણ પ્રાચીના પીપળા નીચે પારાતીના બાણથી પંચછેદ થવાનો છે અને મારે પણ મારી માયા હંકેલી અને એક દિવસ પરલોક જવાનું છે એ કદાચ હું ભૂલી જઈશ. પણ તે મને ખાંડણિયા સાથે બાંધ્યો હતો ને માં, એ મારા કૃષ્ણ અવતારમાં તો શું, પણ મારા હવે પછીના પણ કોઈ અવતારમાં હું ભૂલી નહીં શકું. કારણ કે હું ત્રિભુવનનો નાથ, આ જગતની કોઈ તાકાત મને બાંધી ન શકે, પણ માની મમતાના તાતણે એક વખત મારે બંધાઈ જવું પડ્યું હતું. એ તો હું ક્યારેય નહીં બોલું, એ તો હું કદાપી નહીં બોલું. ભજય ભજય ક મન્નનમ સમસ્ત પાપ ખન્નનમ સ્વ ભક્ત ચિત રંજનમ નમામિ નંદ નંદનમ સ્વ પિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ કરાલ વિંદ ભૂધરમ સ્મિતાવ લોક સુંદરમ ભજય ભજય ક મન્નનમ સમસ્ત પાપ ખંડનમ. એટલે કહેવાનો મતલબ એ છે કે ઈશ્વરને પણ માની મમતાના તાંતણે બંધાઈ જવું પડે. સાહેબ મળીને હરને માં, અને તેથી પરમેશ્વર પશુ થયા. જેટલા પશુના અવતાર થયા આપણા 24 અવતારમાં તમે જાઓ
તો એમાં વરા અવતાર લ્યો, કચ્છ અવતાર લ્યો, મચ્છ અવતાર લ્યો, નરસિંહ અવતાર લ્યો, જેની અંદર સંપૂર્ણ માનવ સ્વરૂપે. અને આપણા જે અવતાર છે ને હરેશભાઈ, આ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તો હવે આવ્યો. આપણા શાસ્ત્રોએ વર્ષો પહેલા ઉત્ક્રાંતિવાદની કથા એટલે આપણા 24 અવતાર ઉત્ક્રાંતિવાદ છે સાહેબ. ધીમે 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 પ્રગતિ કરતા કરતા આપણે, તમે જો એ કાચબામાંથી પછી વરા કહેતા ભૂંડ, એનાથી આગળ વધી અને પછી અડધો નર અને અડધો પશુ, અડધો સિંહ અને અડધો નર એટલે નરસિંહ, વામન અવતાર, પછી વામન, પછી ધીમે ધીમે એમ પૂર્ણ પુરુષોત્તમ સુધી આ અવતારની કથા પહોંચી. એનો અર્થ શું છે કે આ લોકો તો હવે કહે છે 100-200 વર્ષથી, આપણે તો વર્ષો પહેલા કહી દીધું કે આ ઉત્ક્રાંતિવાદ છે. આ અમારી જે 24 અવતારની કથા, અમારી દશાવતારની કથા, આ સાચો ઉત્ક્રાંતિવાદ છે. પણ આ જેટલા અવતાર માનવ સિવાયના થયા, એના મંદિર નો થયા, એની કોઈ માળા નથી ફેરવતું ને. એટલે લખવું પડ્યું કવિને કે મળીને હરને માં અને તેથી પરમેશ્વર પશુ થયા, પણ જાયો જશોદાનો લાલ ઈ કાન કહેવાણો કાગડા, કૃષ્ણ થઈને અવતર્યો. અને પછી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ. અને રાધાજીને જો થોડાક આગળ તમે આઘા કરી નાખો તો આધે કૃષ્ણ આધે કૃષ્ણ આધે કૃષ્ણ. રાધા વગરના કૃષ્ણની કલ્પના ન થઈ શકે એવા એક પૂર્ણ પુરુષોત્તમ આ વિશ્વને મળ્યા સાહેબ. અને નાથ દ્વારાની અંદર શ્રીનાથજી સ્વરૂપે. અને યમુના મહારાણી સાહેબ, એક જ મિનિટ ખાલી હું લઉં તમારી. હવે ઊભો થઈ ગયો એટલે વધારે લાંબુ ન થાય. કવિ ગંગના અકબર બાદશાહના જે 9 રત્ન હતા એમાં એક કવિ ગંગ હતા. છેલ્લી વાત આજના દિવસની, યમને મહારાણીને યાદ કરી લઈ. કવિ ગંગને અકબર બાદશાહ, અકબરને શું ખબર પડે મુસલમાનને? આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણો ધર્મ. એટલે કવિ ગંગને પૂછ્યું કે આ ગંગા કાળી નથી, ગોમતી કાળી નથી, સરસ્વતી કાળી નથી, એક પણ નદી કાળી નથી, ના યમુના કાળી કેમ? અને કવિ ગંગ જવાબ આપે છે કે જા દિન સે જદુનાથ ચલે વ્રજ ગોકુલ સે મથુરા ગિરધારી. કૃષ્ણ જ્યારે ગોકુળ છોડી અને મથુરા ગયા હશે, સાંભળી લે અકબર, અમારો કૃષ્ણ, અમારો પૂર્ણ પુરુષોત્તમ જે દિવસે ગોકુળ છોડી અને મથુરા ગયો હશે, જા દિન સે જદુનાથ ચલે વ્રજ ગોકુલ સે મથુરા ગિરધારી, તાહી સમે વ્રજનારી સુંદર રંપતિ જંપતિ કંપતિ પ્યારી. વ્રજની નારીઓ, ગોપીઓ એ એટલું બધું રડી હશે. કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. ગોપીઓ એ કાજળ ભરેલી આંખોથી કાળા કાનુડા માટે થઈ અને એટલું બધું રડી હશે કે કાળા અશ્રુઓનો એક આખો પ્રવાહ વયો હશે. ને પ્રવાહ જે દિવસથી જમુના નદીની અંદર ભળી ગયો હશે, બસ ત્યારથી જમુના કાળી થઈ ગઈ હશે. જાદિન સે જદુનાથ ચલે વ્રજ ગોકુલ સે મથુરા ગિરધારી, તાહી સમે વ્રજનારી સુંદર રંપતિ જંપતિ કંપતિ પ્યારી, નયનન સે અશ્રુધાર બહે જૈસે શંકર શીશ બહે જલધારી. કવિ ગંગ કહે सोन शाखबर ता दिन से जमुना भयकारी, ता दिन से जमुना भयकारी. तो बोलिए यमुने महारानी की, श्रीनाथ जी बाबा की, बोलो वल्लभाधीश की, और आज के आनंद की. थैंक यू वेरी मच.